क्या कर सकते મહત્વના કરંટ અફેરના પ્રશ્નોને લઈને હું તમારી સમક્ષ હાજર થઈ ચૂક્યો છું. શું તમે બધા રેડી છો? તો આ અઠવાડિયાના મહત્વના કરંટ અફેર બાબતે ચર્ચા કરવા માટે તો આજનો આપણો સેશન જે શરૂ કરીએ એની પહેલા આ સેશનને તમે લાઈક કરી દો અને શેર કરી દો તમારા મિત્ર વર્તુળમાં, જેથી તમામ લોકો સુધી આ કરંટ અફેરના સેશનની લિંક પહોંચી જાય અને તમામ તમારા ફ્રેન્ડ પણ જોડાઈ શકે. ચલો તો આજને આપણે આજના કરંટ અફેર સેશનની શરૂઆત કરીએ, પરંતુ હંમેશાની જેમ શરૂઆત કરતા પહેલા જો તમે હજી સુધી એક્ઝામશાલાના એપ્લિકેશનને જો હજી સુધી તમે ડાઉનલોડ નથી કર્યું તો આજે જ જઈ અને પ્લે સ્ટોર ઉપરથી તમે એક્ઝામશાલાના એપ્લિકેશનને ડાઉનલોડ કરો, જેમાં તમને મળશે તમામ બેંક, એસએસસી, રેલવે, જીપીએસસી, યુપીએસસીની તમામ માહિતી, તેમની ફ્રી ટેસ્ટ સિરીઝ, પ્રીવિયસ યરના પેપર્સ, તમામ બાબતો તમને અહીંથી જાણવા મળશે અને તમને અહીંથી સરળતાથી મળી રહેશે. તો આજે જ જઈ અને જો હજી સુધી તમે એક્ઝામશાલાના એપ્લિકેશનને ડાઉનલોડ નથી કરી તો હમણાં જ ડાઉનલોડ કરી લો. અને જો તમે એક્ઝામશાલાના યુટ્યુબ પ્લેટફોર્મને હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો આજે જ હમણાં જ તરત જ એક્ઝામશાલાના યુટ્યુબ પ્લેટફોર્મને તમે સબસ્ક્રાઇબ કરો, જેમાં એક્ઝામશાલા ઇન્ડિયા અને એક્ઝામશાલા જીપીએસસી કરીને 2 ચેનલો છે. તે બંને ચેનલોને તમે સબસ્ક્રાઇબ કરી દો, સાથે સાથે બેલ આઇકોનની ઘંટી પણ દબાવી દો, તો જેથી તમામ નવા વિડીયોઝ, જે લેક્ચર્સ જે એક્ઝામશાલાના બંને પ્લેટફોર્મ પર આવી રહ્યા છે તેમની તમને માહિતી મળી રહેશે. તો આજે જ જઈ અને એક્ઝામશાલાના તમે યુટ્યુબ પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ કરી દો. ચલો આ વીકના મહત્વના કરંટ અફેરની આપણે ચર્ચા કરીએ, એની વાત શરૂ કરીએ. આપણો આજનો પહેલો ટોપિક શું છે? આજનો પહેલો ટોપિક તો ચલો ચેક કરીએ, જોઈએ શું છે પહેલો ટોપિક. ચલો શું છે પહેલો ટોપિક? તો કે યુનાઇટેડ કિંગડમ. કોણ? યુનાઇટેડ કિંગડમ ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ. યુનાઇટેડ કિંગડમ ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ, CPTPP. યુનાઇટેડ કિંગડમ ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ, ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ માટે વ્યાપક અને પ્રગતિશીલ કરારમાં જોડાવા માટે સંમત થયો છે. મતલબ કે યુનાઇટેડ કિંગડમ જે દેશ છે, યુકે જે દેશ છે, એ CPTPP ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ નામનું એક સંગઠન છે, સમૂહ છે, જેમાં તે જોડાવા માટે શું થયો છે? સંમત થયો છે. મતલબ કે યુકે જે છે એ CPTPP નો એક મેમ્બર બનવા જઈ રહ્યો છે, સભ્ય બનવા જઈ રહ્યો છે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે કે CPTPP છે શું, તે કાર્ય શું કરે છે, તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, બરાબર, કેમ યુકે તેમાં જોડાવા જઈ રહ્યો છે, શું ભારત એ CPTPP નો ભાગ છે કે નહીં, તેની આપણે ચર્ચા કરીએ. તો પહેલી વાત સમજી લો કે CPTPP એ એક વ્યાપારિક સમૂહ છે. કેવો સમૂહ છે? વ્યાપારિક સમૂહ છે, બરાબર. તે પોતાના દેશોની, એટલે કે જે CPTPP નો જે ભાગ છે, બરાબર, જેટલા પણ મેમ્બર, જેટલા પણ દેશો એ CPTPP ના જે મેમ્બર્સ છે તેની વચ્ચે એક વ્યાપારિક સમૂહ કે જેની વચ્ચે તે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, કેવો? FTA, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની સુવિધાઓ આપે છે, બરાબર. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની શું આપે છે? સુવિધાઓ આપે છે. એટલે કે આના જે સભ્યો હશે, CPTPPના જેટલા પણ સભ્યો રહેશે તેની અંદર તમામ દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હશે અને લગભગ 98%, 90 થી લઈને 98-95% સુધી વસ્તુઓ ઉપર કોઈ પણ પ્રકારનો નિકાસ અથવા આયાત શુલ્ક લેવામાં આવશે નહીં. હવે સમજો, માની લો કે કોઈ દેશ છે, બરાબર, XYZ કોઈ પણ દેશ છે, જ્યારે તે કોઈ વસ્તુને આયાત કરે છે અથવા તો તે નિકાસ કરે છે, ત્યારે આયાત અને નિકાસ, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ઉપર તમને ખબર છે ગવર્મેન્ટો શું લગાડતી હોય છે? ડ્યુટીઝ લગાડતી હોય છે, જેથી શું થાય કે તેમના જે સ્થાનિક લોકો છે, જે સ્થાનિક ઉત્પાદન કરી રહ્યા છે, તેમને હાનિ પહોંચે નહીં. તો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ડ્યુટી લગાડતી હોય છે. તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ શું છે? તો કે આ જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે તે એકદમ નહિવત કરી દેવામાં આવે, નિઃશુલ્ક કરી દેવામાં આવે, નહિવત કરી દેવામાં આવે. મતલબ કે તમે ગમે એટલું નિકાસ કરો, ગમે એટલું આયાત કરો, બીજા કોઈ દેશ પાસેથી આયાત કરો, નિકાસ કરો, તો પણ તમારી જે ડ્યુટીઝ છે એ જે બીજો દેશ લગાડી રહ્યો છે તમારી ઉપર, તેમાં નહિવત પ્રકારની તમને છૂટ મળતી હોય છે. તો તેને આપણે કહીશું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ.
બરાબર, તમે ટ્રેડ કરી શકો ફ્રી, કોઈ પણ પ્રકારની એક્સપોર્ટ ડ્યુટી નથી, ઇમ્પોર્ટ ડ્યુટી નથી. તો આવા જે એગ્રીમેન્ટ હોય છે એને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. તમે તાજેતરમાં જોતા હશો કે ભારત જે છે યુએઈ સાથે એફટીએ કરી રહ્યો છે, લંડન ઇંગ્લેન્ડ સાથે વાતચીત ચાલુ છે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની. તો આ સીપીટીપીપી જે એક વ્યાપારિક સમૂહ છે તે પોતાના જેટલા પણ મેમ્બર્સ છે તેની વચ્ચેનો એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરાવે છે અને તમામ દેશો વચ્ચે એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ અને વ્યાપાર જે છે એ ફ્રી ટ્રેડ થાય છે, બરાબર, એફટીએ કરીને. બરાબર, આની અંદર 98% વસ્તુ ઉપર એફટીએ હોય છે કે કોઈ પણ પ્રકારની નિઃશુલ્ક અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી નથી. તો સીપીટીપીપી શું છે? તો એક વ્યાપારિક સમૂહ છે કે જેની અંદર એફટીએને પ્રોત્સાહન આપવામાં આવે છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવે છે અને આવો જ એક સભ્ય બનવા જઈ રહ્યો છે સીપીટીપીપીનો યુકે. બરાબર, તો સીપીટીપીપી શું છે? તો એક વ્યાપારિક સમૂહ છે કે જે પોતાના મેમ્બર્સની વચ્ચે, પોતાના દેશોની અંદર તે જેટલા પણ મેમ્બર્સ હશે તેની વચ્ચે તેની અંદર એફટીએ કરવામાં આવશે અને ફ્રી ટ્રેડ કરવામાં આવશે. તો સીપીટીપીપી વિશે આપણે સમજીએ. સીપીટીપીપી એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, કેવો? ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. બરાબર, સીપીટીપીપી એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તથા ત્યાંની સાથે આ જે સમૂહ બનશે એ કેવો સમૂહ છે? તમારો વ્યાપારિક સમૂહ છે. કેવો સમૂહ છે? વ્યાપારિક સમૂહ છે. આ એક સમૂહ છે કે જેમાં બધા દેશો એ પોતાના વ્યાપાર બાબતે અહીંયા જોડાવામાં આવે છે, પોતાના વેપાર બાબતે જોડાય છે. બરાબર, જે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે કે જે 11 દેશો, કેટલા દેશો? 11, ઓસ્ટ્રેલિયા, બ્રુનેઈ, કેનેડા, ચીલી, જાપાન, મલેશિયા, મેક્સિકો, ન્યુઝીલેન્ડ, પેરુ, સિંગાપુર અને વિયેતનામ વચ્ચે આ 2018માં સેન્ટિયાગો ચીલીમાં સંમત થયા હતા. 11 દેશો જે છે એ ભેગા થઈ અને એફટીએ કર્યો હતો અને એફટીએ કરીને એ જે આખું સમૂહ બન્યું, એ વ્યાપારિક સમૂહ બન્યું, એને શું કહેવાય છે? સીપીટીપીપી, ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ. ચલો, સીપીટીના તમામ 11 દેશો એશિયા પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશન, તમને ખબર છે એપીઈસી ના સંગઠનના સભ્યો છે. હવે યુકે જે બનશે એ કેટલામું સભ્ય બનશે? 12મું સભ્ય બનશે. બરાબર, તે પ્રથમ યુરોપનું હશે કે જે આ સીપીટીપીપીમાં જોડાશે. ચલો, યુનાઇટેડ નેશન જે છે આધાર માહિતી છે 2017માં એ ટીપીપીમાંથી ખસી ગયા પછી સીપીપીટી ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપમાં સફળ થયું. ભારત જે છે એ સીપીટીનો સભ્ય નથી. કેમ કે હવે જો આજે સીપીટીપીપી સભ્ય જે છે, બરાબર, સમૂહ જે છે એક વ્યાપારિક સમૂહ છે, તેની સાથે સાથે તે શ્રમ અને એટલે કે લેબર અને પર્યાવરણ એ અધિકારોની, એ પણ અધિકારો જે હ્યુમનના છે, શ્રમ અને લેબર અને પર્યાવરણ, તેની પણ રક્ષા કરે છે. પણ આના જે અમુક નોર્મ્સ હોય છે સીપીટીપીપીમાં સભ્ય જોડાવા માટે કે તમારા દેશમાં આટલી વસ્તુ થવી જોઈએ, આટલી વસ્તુ થઈ જોઈએ, તો એના અમુક નોર્મ્સ હોય છે. બરાબર, એમની અંદર ગાઈડલાઇન્સ હોય છે. જો તે ગાઈડલાઇન્સ જે છે તે ભારતને સંગત નથી, મતલબ કે ભારત માટે તે સારી નથી, એટલા માટે ભારત જે છે એ સીપીટીપીપીનો સભ્ય બન્યું નથી. બરાબર, ચલો તો યાદ રાખજો, ભારત એ સીપીટીપીપીનું સભ્ય નથી. બરાબર, ચલો તમે એક સંગઠન સાંભળતા હશો, આરસીઈપી, રિજનલ એક જ મિનિટ, તમે એક સાંભળ્યું છે આરસીઈપી, રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. યાદ છે? રિજનલ ઇકોનોમિક કોમ્પ્રિહેન્સિવ પાર્ટનરશિપ. આ પણ એક પ્રકારનું એફટીએ જ હતું, એફટીએ જ કરવાવાળું સંગઠન હતું. મતલબ કે જે પણ સભ્યો આરસીઈપને બનશે, આરસીઈપના જે મેમ્બર્સ બનશે, રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ, એ જે સભ્યો બનશે એની વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાનો હતો. તમને યાદ હોય તો ભારતમાંથી જ્યારે મોદી સાહેબ, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આરસીઈપીની સંમેલન ભરવા ગયા હતા ત્યારે લોકોએ કીધું હતું કે આરસીઈપીના સભ્ય ના બનતા, કારણ કે આરસીઈપીમાં જે છે એ તમને ન્યુઝીલેન્ડ જોવા મળશે, ઓસ્ટ્રેલિયા જોવા મળશે, જે ડેરી ઉત્પાદનમાં આગળ પડતા છે. કેવા છે? તો ડેરી ઉત્પાદનમાં આગળ પડતા હોવાથી તે લોકો પછી ભારતમાં, બરાબર, નિકાસ કરશે ડેરી ઉત્પાદકોને, જેથી ભારતના ખેડૂતોને નુકસાન થવાનું હતું. તેથી ભારતના નુકસાન, કારણ કે અહીંયા તો એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડ્યુટી તો લાગવાની નથી જો તમે આના આરસીઈપીના અથવા તો સીપીટીપીપીના સભ્ય, કોમ્પ્રિહેન્સિવ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપના સભ્ય બની ગયા તો અહીંયા તો લાગશે નહીં. તો એ મોટી માત્રામાં પોતાની જે પ્રોડક્ટ્સ છે એને ભારતમાં મોકલશે અને ભારત સરકાર પછી તેની ઉપર ના તો એક્સપોર્ટ ડ્યુટી લગાવી શકશે, ના તો ઇમ્પોર્ટ ડ્યુટી લગાવી શકશે. બરાબર, તો શું થશે કે એની જેમ કે એમની જે પ્રોડક્ટ છે એ ભારતના માર્કેટમાં આવી જશે અને ભારતના માર્કેટમાં આવ્યા પછી તે અહીંયા એ ઓછી કિંમતે વેચાઈ શકશે, કારણ કે તેમનું ઉત્પાદન ઘણું સારું છે. તેમાં માહિતી તે એમાં ડિટેલમાં
ટેકનોલોજીથી આગળ વધી ચૂક્યા છે, જેની કિંમત ઓછી થઈ ગઈ છે. જ્યારે ભારતનું જે પ્રોડક્ટ હશે તે એના કમ્પેરમાં કેવું હશે, મોંઘું હશે. તો કયું લેશે લોકો? તો કે એનું જ પ્રોડક્ટ લેશે, કારણ કે સસ્તું પડશે અને ક્વોલિટી પણ સારી હશે. તો અહીંયા ભારતનું જે પ્રોડક્ટ છે એને નુકસાન થઈ રહ્યું છે, ભારતના ખેડૂતોને નુકસાન થાત એટલા માટે ઇન્ડિયા જે છે આરસીઈપીમાં જોડાયું હતું નહીં, પણ જોડાવાની વાત હતી. તો અહીંયા પણ તમને આરસીઈપ જે છે રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ, એ પણ એક પ્રકારનું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનું જ તમારું સંગઠન છે, જેમાં તમને કોમ્બોડિયા, ચાઇના, વિચાર કરો ચાઇના પણ આરસીઈપીમાં છે. હવે વિચાર કરો ચાઇના જો આરસીઈપીમાં હોત અને ફ્રી ટ્રેડ આપણે એગ્રીમેન્ટ આરસીઈપીમાં જોડાઈ જાત તો ચાઇના પોતાનો માલ જે છે એ અહીં ધબાધબ મોકલેત અને ભારત સરકારની ઉપર કંઈ પણ પ્રકારની ઇમ્પોર્ટ ડ્યુટી ના લગાડી શકે. તો અત્યારે તમને ચાઇનાના જે ફોન્સ છે આ જે છે બરાબર એકદમ 5,000, 7,000, 3,000, 2,000માં વેચાવા જોવા મળે, તો ભારતના પ્રોડક્ટને શું થાય, નુકસાન થઈ જાય. એટલા માટે ભારત જે છે આરસીઈપીમાં જોડાયું નહીં. અને બીજું આવું સંગઠન છે સીપીટીપી, એમાં તાજેતરમાં કોણ જોડાયું છે? યુકે જોડાઈ રહ્યું છે. આનો તમે મેન્સમાં પણ સારો એવો ઉપયોગ કરી શકો છો રોલનો, બરાબર. તો આ દેશો છે અહીંયા કે કયા કયા કોમન દેશો છે જે કે આરસીઈપી અને સીપીટીપીપી બંનેના સભ્ય છે? તો કે ઓસ્ટ્રેલિયા, બ્રુનેઈ, જાપાન, મલેશિયા, ન્યુઝીલેન્ડ, સિંગાપુર અને વિયેતનામ, બરાબર, વિયેતનામ. ચલો ખબર પડી? તો સીપીટીપીપી શું છે ખબર પડી ગઈ? ક્લિયર થયું? કોમેન્ટમાં જણાવો. ચલો, ગુડ મોર્નિંગ. ચલો કોમેન્ટમાં જણાવો સીપીટીપીપી અને આરસીઈપી શું છે? તો એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનું એક સમૂહ છે, સંગઠન છે. ક્લિયર થયું? ડન. આગળ જઈએ નેક્સ્ટ ટોપિક તરફ. ચાલો, શું છે આપણો આજનો નેક્સ્ટ ટોપિક? ગ્લોબલ ટ્રેડ આઉટલુક એન્ડ સ્ટેટિક્સ 2023. એક રિપોર્ટ બહાર આવ્યો છે. શું નામ છે આ રિપોર્ટનું? ગ્લોબલ ટ્રેડ આઉટલુક એન્ડ સ્ટેટિક્સ 2023. ગ્લોબલ ટ્રેડ આઉટલુક એન્ડ સ્ટેટિક્સ 2023. આ જે રિપોર્ટ છે એ WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, કોણ? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બહાર પાડવામાં આવેલો છે, જેનું નામ છે ગ્લોબલ ટ્રેડ આઉટલુક એન્ડ સ્ટેટિક્સ 2023. શું કહે છે આ રિપોર્ટ? આ રિપોર્ટની ખાસિયત શું છે? તો કે આ રિપોર્ટ એવું કહે છે કે વર્લ્ડ મર્ચન્ટાઇઝ ટ્રેડ વોલ્યુમ 2024માં 3.2% સુધી વધતા પહેલા 2023માં 1.7 વધવાનો અંદાજ છે. એટલે કે 2024માં તમારું જે વર્લ્ડ મર્ચન્ટાઇઝ ટ્રેડ છે, વેપાર જે છે, એ 2024માં કેટલા ટકા વધવાનો છે? 3.2%. બરાબર, કેટલા ટકા? 3.2%. 3.2% વધવાનો શું છે? અંદાજ છે. અને વિશ્વ વ્યાપારી સેવાનો વેપારનું મૂલ્ય 2022-23માં 15% વધીને કેટલું થયું છે? 22માં $6.8 ટ્રિલિયન સેવાના વેપારનું મૂલ્ય. ચલો પછી આ રિપોર્ટમાં આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું રહેશે કે આ રિપોર્ટમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કે જે આખા વિશ્વમાં ટ્રેડ બાબતની, બરાબર, WTO ટ્રેડ બાબતની જે સૌથી મોટી સંસ્થા જે છે WTO, તેણે રિપોર્ટમાં કીધેલું છે કે ભાઈ 2024માં જે ટ્રેડ વોલ્યુમ છે એ કેટલા ટકા રહેવાનું છે, એટલે કેટલા ટકા સુધી વધવાનું છે? તો 3.2% સુધી. કેટલા ટકા સુધી? 3.2% સુધી. ચલો હવે જે 2023માં ઓછું વધવાનું છે એનું કારણ તમને જણાવવામાં આવે કે ભાઈ આગાહીના જોખમના ભૌગોલિક રાજકીય તણાવ, એટલે કે પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી, ખાદ્ય અસુરક્ષા, નાણાકીય નીતિ, બરાબર, વગેરેના કારણે આજે 2023માં જે છે એ થોડુંક રિસેશનમાં ચાલશે. ગ્લોબલ ટ્રેડ જે છે એ થોડો ઓછો રહેવાનો છે, 1.7%. ચલો, તો આપણા માટે અહીંયા ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ તાજેતરમાં આવેલો ગ્લોબલ ટ્રેડ આઉટલુક એન્ડ સ્ટેટિક્સ 2023 રિપોર્ટ કોણે બહાર પાડેલું છે? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જેમાં 2024માં કેટલા ટકા વધવાનો અંદાજો આપવામાં આવ્યો છે? 3.2%. કેટલા ટકા આપવામાં આવ્યો છે? 3.2%. ચલો, ક્લિયર થયું? ચલો આગળ જઈએ આપણે નેક્સ્ટ ટોપિક તરફ. ચલો, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને આ ક્વેશ્ચન વારંવાર પૂછાઈ ચૂકેલો છે જીપીએસસીની જે પ્રીવિયસ યરના તમે ક્લાસ 1, 2, ડીવાયએસ હિસ્ટ્રી, એમાં આ ક્વેશ્ચન કરંટ અફેરમાં પૂછાઈ ચૂક્યો છે, કારણ કે ઘણી વાર કરંટ અફેરમાં રહે છે. લીગો, બરાબર, લીગો. ચલો શું છે જોઈએ. તાજેતરમાં કેબિનેટ મંત્રીમંડળે ઇન્ટરફેરોમીટર લેઝર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરીઝ, લેઝર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરીઝ, લીગો. શોર્ટ ફોર્મ શું છે એનું? લીગો, લેઝર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ ઓબ્ઝર્વેટરીઝ,
બરાબર લીગો ને મહારાષ્ટ્રના હિંગોલીમાં બાંધવાની મંજૂરી આપી છે. મહારાષ્ટ્રના ક્યાં બાંધવા મંજૂરી આપી છે? હિંગોલીમાં, મહારાષ્ટ્રના હિંગોલીમાં. બરાબર, આ એક પ્રકારની લેબોરેટરી છે, વૈદ્યશાળા છે. કેવી છે? વૈદ્યશાળા છે, લેબોરેટરી છે, રિસર્ચ લેબોરેટરી છે. બરાબર, આ શું કરશે તો જે ગ્રેવિટેશનલ વેવ્સ છે, ગુરુત્વ તરંગો. કેવા વેવ્સ? ગ્રેવિટેશનલ વેવ્સ. અવકાશના જે ગ્રેવિટેશનલ વેવ્સ હશે એને ડિટેક્ટ કરશે. શું કરશે? એને ડિટેક્ટ કરશે અવકાશમાંથી કે કેટલા પ્રકારના ગ્રેવિટેશનલ વેવ કઈ રીતે ચાલે છે, કઈ રીતે નહીં. બરાબર, તમામનું જે છે એ ડિટેક્ટ કરશે. તો આવી જે છે એ લેબોરેટરી અથવા વૈદ્યશાળા સ્થાપવામાં આવશે. કઈ જગ્યાએ? મહારાષ્ટ્રના હિંગોલીમાં. લીગો વાળો ક્વેશ્ચન ઘણી વાર પૂછાયેલો છે. બરાબર, કારણ કે આની વાત હતી ઘણા એક વર્ષ પહેલા પણ કે લીગો ને મહારાષ્ટ્રમાં સ્થાપવાની વાત કરવામાં આવી છે. તો ઘણી વાર ક્વેશ્ચન રિપીટેડ થયો છે. બરાબર, યાદ રાખજો, લીગોની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવશે? મહારાષ્ટ્ર. કઈ જગ્યાએ કરવામાં આવશે? મહારાષ્ટ્રના હિંગોલી ખાતે. હવે લીગો શું છે તો જો ફૂલ ફોર્મ તો ખબર પડી ગઈ કે લેઝર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરીઝ. મતલબ કે જે ગુરુત્વીય તરંગો છે અવકાશના, બરાબર, ગ્રેવિટેશનલ વેવ્સ, એને ડિટેક્ટ કરવાનું કામ કરશે. હવે જો ગુરુત્વીય તરંગો એટલે શું થાય? જ્યારે અવકાશમાં બે પિંડો અથડાય, અવકાશમાં બે પિંડો શું થાય? અથડાય છે. ત્યારે અથડાવાથી તેમાંથી શું નીકળે છે? વેવ્સ નીકળે છે. શું નીકળે છે? વેવ્સ નીકળે છે, જેને ગ્રેવિટેશનલ વેવ્સ અથવા તો ગુરુત્વીય તરંગો કહેવામાં આવે છે. જ્યારે બે અવકાશીય પિંડો અથડાય છે, એ અથડાતાની સાથે જ તેમાંથી શું નીકળે છે? તરંગ નીકળે છે. અને એ જ તરંગને તમારી શું કહેવાય છે? ગ્રેવિટેશનલ વેવ્સ અથવા તો ગુરુત્વીય તરંગો કહેવામાં આવે છે. કયા તરંગો કહેવામાં આવે છે? ગુરુત્વીય તરંગો કહેવામાં આવે છે, ગ્રેવિટેશનલ વેવ્સને. તો અવકાશમાં આવા ઘણા બધા પ્રકારના ગ્રેવિટેશનલ વેવ્સ અથવા ગુરુત્વીય તરંગો તમને જોવા મળે છે. તો કયા પ્રકારના છે, ક્યાંથી નીકળ્યા છે, એ અવકાશ કયા અથડાવાથી નીકળ્યા છે, તો તેની રિસર્ચ કરવા માટે, એ વેવ્સને ડિટેક્ટ કરવા માટે, અધ્યયન કરવા માટે આવા જે છે એ લેબોરેટરી બનાવવામાં આવે છે, વૈદ્યશાળા બનાવવામાં આવે છે, લીગો પ્રકારની. બરાબર, લીગો પ્રકારની. ક્લિયર થયું? બરાબર, તો આ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? ભારતમાં, મહારાષ્ટ્રમાં કરવામાં આવશે. અને આ જે વેધશાળા છે, બરાબર, આવી વેધશાળા એ ભારતમાં સ્થાપનારી ત્રીજી છે. વિશ્વની કેટલામી છે? ત્રીજી. વિશ્વની કેટલામી છે? ત્રીજી વેધશાળા હશે, લેબોરેટરી હશે કે જે ભારતમાં મહારાષ્ટ્રના હિંગોલી ખાતે સ્થાપિત કરવામાં આવશે. આના પહેલા પણ બે ઓલરેડી અમેરિકામાં સ્થાપિત થઈ ચૂકી છે અને ચોથી ભવિષ્યમાં સ્થાપિત કરવામાં આવશે જાપાનમાં. કઈ જગ્યાએ કરવામાં આવશે? જાપાનમાં. તો લીગો જે છે એ ભારતમાં સ્થાપિત મહારાષ્ટ્રમાં થનારી છે, એ કેટલામી છે? વિશ્વની ત્રીજી છે. કેટલામી છે? ત્રીજી છે. ચલો, ક્લિયર થયું? તો લીગો ભારત એટોમિક એનર્જી વિભાગ અને લીગો ભારત એટોમિક એનર્જી વિભાગ અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા યુએસ સાથેના, કોની સાથેના? યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના MOU સાથે બનાવવામાં આવશે. આમાં કોનો રોલ હશે? એટોમિક એનર્જી વિભાગ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટનો રોલ હશે. ચલો, અને યુએસ સાથે શું કરવામાં આવશે? કરાર. યુએસના સહયોગથી આ લીગો સ્થાપિત કરવામાં આવશે, જે તમે ઇમેજમાં પણ જોઈ શકો છો. બરાબર, આવી રીતે તમારી આખી લેબોરેટરી સ્થાપિત કરવામાં આવશે. ચલો, આ વેધશાળા તેના પ્રકારની કેવી છે? આ ત્રીજી છે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે ભારતમાં મહારાષ્ટ્રમાં સ્થાપિત થનારી છે એ કેટલામી છે વિશ્વની? તો કે ત્રીજી છે. કેટલામી છે? ત્રીજી છે. પ્રથમ બે યુએસએમાં છે, એમાં એક છે લુસિયાના અને બીજી છે વોશિંગ્ટનમાં. પહેલી કઈ જગ્યાએ છે? લુસિયાના અને બીજી છે વોશિંગ્ટનમાં. બરાબર, ચલો. હવે ચોથી ક્યાં સ્થાપવામાં આવશે? જાપાનના કાગરામાં ચોથું ડિટેક્ટર પાઇપલાઇનમાં. બરાબર, એટલે કે ચોથી સ્થાપવામાં આવશે. બરાબર, ચોથી સ્થાપવામાં આવશે. અને એવું કહેવામાં આવી રહ્યું છે કે જો અવકાશમાં આપણે ગુરુત્વીય તરંગોને સૌથી સરખી રીતે અને બધા જ તરંગોને ડિટેક્ટ કરવા હોય તો આ ચારે ચારને સાથે કાર્યરત હોવી જરૂરી છે. તો ભવિષ્યમાં તમને જાણવા મળશે કે આ ચારે ચાર સાથે કાર્યરત થઈ છે. બરાબર, સાથે કાર્યરત થઈ છે. ક્લિયર થયું? તો તાજેતરમાં જે લીગો શબ્દ શું છે તો કે એક પ્રકારની વેધશાળા છે, જેનું ફૂલ ફોર્મ છે લેઝર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરીઝ. બરાબર, અને આ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? મહારાષ્ટ્રમાં સ્થાપિત કરવામાં આવશે. ક્યાં સ્થાપિત કરવામાં આવશે? મહારાષ્ટ્ર. બરાબર, અને કેટલામી છે? ત્રીજી છે. કેટલામી છે? ત્રીજી છે. ક્લિયર થયું? ખબર પડી કે નહીં? કોમેન્ટ કરીને જણાવો. તમારે ડાઉટ હોય તો પણ તમે જણાવી શકો છો. ચાલો આગળ જઈએ નેક્સ્ટ ટોપિક તરફ. ઓકે, ચાલો, શું છે નેક્સ્ટ ટોપિક? કેબિનેટે કિરીટ
કિરીટ પારેખ સમિતિના આધારે સુધારેલી ઘરેલું ગેસ કિંમત નિર્ધારણ માર્ગદર્શિકાને શું આપેલી છે? મંજૂરી આપી છે. ચલો, શું છે નવો ટોપિક આપણો? કિરીટ પારેખ સમિતિ. કઈ સમિતિ? કિરીટ પારેખ સમિતિ. કેબિનેટ મંત્રીમંડળે કિરીટ પારેખ સમિતિના આધારે, કોના આધારે? કિરીટ પારેખ સમિતિના આધારે સુધારેલી ઘરેલું ગેસ કિંમત નિર્ધારણ માર્ગદર્શિકાને મંજૂરી આપી છે. મતલબ કે જો સિમ્પલ ભાષામાં સમજો, ગવર્મેન્ટે એક કમિટી બનાવેલી હતી કિરીટ પારેખ નામની. આ સમિતિ ઘણીવાર પૂછાઈ ગયેલી છે કે કિરીટ પારેખ સમિતિ તાજેતરમાં ન્યૂઝમાં જોવામાં આવે છે તે કોના સંબંધિત છે? તો કે તે સંબંધિત છે ભારતમાં જે ગેસ છે, બરાબર, એના કિંમત કેટલા રહેશે, કિંમતોનું નિર્ધારણ કરવા માટે. કે કિંમતના, કારણ કે જો ભારત સરકાર જે છે અત્યાર સુધી જે ગેસોના કિંમત છે એ ક્રૂડ ઓઇલ, આપણું જે બહાર જે વિશ્વમાં ક્રૂડ ઓઇલ જે છે એના જે રેટ છે એની સાથે મેળવી અને ગેસોની કિંમતનું નિર્ધારણ કરતી હતી. પણ એમાં ફેરફાર લાવવા માટે કે ભારતમાં ગેસોના નિર્ધારણમાં ગેસોની જે કિંમત સરકાર નક્કી કરે છે તેમાં ચેન્જ કરવા માટે જે જૂની માર્ગદર્શિકા હતી, કે જૂની રીતે જે ગેસોનું કિંમત નિર્ધારણ થતું હતું તેમાં ચેન્જ લાવવા માટે કે એમાં કેવી રીતે આપણે બદલાવ લાવી શકીએ, કેવી રીતે પરિવર્તન કરી શકીએ ગેસોની કિંમતને, તેની માટે કે કઈ રીતે કરી શકે તેની માટે કઈ સમિતિ બનાવેલી હતી? કિરીટ પારેખ સમિતિ. તો શું યાદ આવવું જોઈએ? કિરીટ પારેખ સમિતિ એટલે કે ભારત સરકારે ગેસોની કિંમતને નિર્ધારણ કરવા માટે, ગેસોની કિંમત નક્કી કરવા માટે જે નવી સમિતિ, એટલે કે જે નવા રેટ આવશે અને કઈ રીતે થશે તેના સલાહ લેવા માટે કઈ સમિતિ, તેને રિસર્ચ કરવા માટે કિરીટ પારેખ સમિતિ બનાવેલી છે. કઈ સમિતિ બનાવેલી છે? કિરીટ પારેખ સમિતિ. ચલો, તો પ્રાકૃતિક ગેસો, કેવા ગેસો? પ્રાકૃતિક. એમાં કમ્પ્રેસ્ડ અને કુદરતી, કમ્પ્રેસ કરેલા અને નેચરલ બંને વારસાગત અથવા જૂના ક્ષેત્રોમાંથી ઉત્પાદિત થાય છે, જેને સંચાલિત ભાવ પદ્ધતિ એપીએમ શું કહેવાય છે? સંચાલિત ભાવ પદ્ધતિ, એડમિનિસ્ટ્રેટેડ પ્રાઇસ મિકેનિઝમ શું કહેવાય છે? એડમિનિસ્ટ્રેટિવ પ્રાઇસ મિકેનિઝમ, એપી તરીકે ઓળખવામાં આવે છે. તે હવે આયાતી ક્રૂડ તેલની કિંમત સાથે અનુક્રમિત કરવામાં આવશે. આ માર્ગદર્શિકાઓમાંથી ઉત્પાદિત ગેસ પર લાગુ થશે. બરાબર, માર્ગદર્શિકાઓમાંથી ઉત્પાદિત ગેસ પર લાગુ થશે. જો કે આપણા માટે આટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી કે એપીએમ શું છે, એડમિનિસ્ટ્રેટિવ પ્રાઇસ મિકેનિઝમ શું છે, કે કઈ રીતે વર્ક થાય છે, પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે કિરીટ પારેખ સમિતિ જે છે એ કેના માટે છે? ગેસના કિંમતના નિર્ધારણ માટે. કારણ કે પહેલાં જે છે ક્રૂડ ઓઇલની સાથે કરવામાં આવતી હતી, બરાબર. એમાં કેવું હતું કે પહેલાં જે ગેસની કિંમતનું નિર્ધારણ કરવામાં આવતું હતું તેમાં ગેસનું જે કિંમતનું નિર્ધારણ કરવામાં આવતું હતું તેમાં ક્રૂડ ઓઇલ સાથે સંકળાઈને, એટલે કે જે બેરલ પ્રમાણે, બીજું કે 6 મહિને, મતલબ કે 6 મહિને બદલવામાં આવતી હતી, ત્યારબાદ 6 મહિને એમાં પરિવર્તન કરવામાં આવતું હતું. તો ઘણી બધી પ્રોબ્લેમ્સ હતી. પણ હવે જે નવી માર્ગદર્શિકા છે તે મુજબ દર મહિને ગેસના કિંમતના નિર્ધારણ નક્કી કરવામાં આવશે, જોવામાં આવશે, રેટ જોવામાં આવશે. તો એમાં ઘણી બધી વસ્તુ ચેન્જ કરવામાં આવી છે, બરાબર. તો આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ છે કે કિરીટ પારેખ સમિતિ જે છે એ કેના માટે છે? તો કે ગેસોના કિંમત નિર્ધારણ માટે. બરાબર, ચલો, ક્લિયર થયું? ખબર પડી કે નહીં? ચલો આગળ જઈએ. ચલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, આજનો આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ચાલો, તમે જો મારા કરંટ અફેર રેગ્યુલર ફોલો કરતા હોય તો આપણે ત્રીજા ચોથા અઠવાડિયામાં અથવા એક મહિના પહેલાં આપણે વાત કરી હતી IBCAની, ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની. તમને ખબર છે કે ભારતે જે વિશ્વની જે મુખ્ય 7 બિલાડીની મુખ્ય મોટી પ્રજાતિઓ છે, મુખ્ય પ્રજાતિઓ 7, બરાબર, જેમાં તમારા વાઘ આવી ગયા, સિંહ આવી ગયા, ચીતા આવી ગયા, પ્યુમા આવી ગયા, જેગુઆર આવી ગયા, તેંદુઆ આવી ગયા, હિમ તેંદુઆ આવી ગયા, બરાબર. આ જે 7 પ્રજાતિ છે એના સંરક્ષણ માટે, એમના રક્ષણ માટે તેમનું પારિસ્થિતિકી તંત્ર જળવાઈ રહે, કારણ કે જો એ મુખ્ય પ્રજાતિ છે, હવે એના લીધે આખી પારિસ્થિતિકી તંત્ર જે છે એ વિખાઈ શકે એમ છે કે જો તે લુપ્ત થવાય અથવા લુપ્ત થઈ જાય તો, બરાબર, લુપ્ત થઈ જાય તો આ જે 7 પ્રજાતિઓ છે મુખ્ય બિલાડીની, તેમના સંરક્ષણ માટે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ IBCAની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 97 દેશો એવા હતા કે જે 97 દેશોને નામાંકિત કરી અને આ સંગઠન રચવાની વાત કરી હતી, કે જેમાં આ 7 પ્રજાતિઓ બિલાડીની જોવા મળે છે. ભારતમાં 5 જોવા મળે છે, જેમાં પ્યુમા અને જેગુઆર જોવા મળતા નથી. બાકી વાઘ, સિંહ, તેંદુઆ, હિમ તેંદુઆ અને ચીતા, તાજેતરમાં ખબર જ છે કે ચીતાને આપણે નામીબિયા, સાઉથ આફ્રિકાથી લાવવામાં આવેલા છે. તો આ 5 પ્રકારની તમને પ્રજાતિઓ અહીંયા જોવા મળે છે બિલાડીની, બરાબર. બિલાડીની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? 5 મુખ્ય પ્રજાતિઓ જોવા મળે છે. ક્લિયર થયું? તો
આઈબીસીએ વિશે આપણે ડીપમાં ચર્ચા કરી હતી આપણા જૂના વિડીયોઝમાં, બરાબર. જો તમે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો તમે જૂના વિડીયો જોઈ શકો છો, બરાબર. તો તાજેતરમાં શું એવું થયું છે કે ફરીવાર આઈબીસીએ જે છે માર્કેટમાં આવ્યું છે, કરંટ અફેરમાં આવ્યું છે. તો કે આઈબીસીએની જે સ્થાપના કરવાની વાત કરવામાં આવી હતી તે ભારત સરકારે સ્થાપના કરી દીધી છે. તો આપણા માટે આ મોસ્ટ આઈમ્પી ટોપિક બનશે કે કઈ જગ્યાએથી સ્થાપના કરી છે, બરાબર, તેના ઉદ્દેશ્ય શું છે, તેનું આગળ કઈ રીતે વર્ક થશે. ચાલો તો એની આપણે ચર્ચા કરીએ. તો તમને ખબર છે કે પ્રોજેક્ટ ટાઈગર 1973માં સ્ટાર્ટ કરવામાં આવ્યો હતો. ક્યારે કરવામાં આવ્યો હતો? 1973. પ્રોજેક્ટ ટાઈગરોના રક્ષણ માટે, ટાઈગર સંરક્ષણો માટે પ્રોજેક્ટ ટાઈગર કરવામાં આવ્યો હતો. અને તેના પછી તમને ખબર છે કે ટાઈગર રિઝર્વ બનાવવાની શરૂઆત કરી હતી. શું બનાવવાની શરૂઆત કરી હતી? ટાઈગર રિઝર્વ. કે ટાઈગર રિઝર્વ બનાવીને કે જ્યાં જ્યાં ટાઈગર્સ જોવા મળે છે, વાઘ જોવા મળે છે, એક ક્ષેત્રને સંરક્ષણ કરવાનું, રક્ષણ કરવાનું અને ટાઈગરોની જે પ્રજાતિ છે, જાતિ છે, એમને ડેવલપ કરવાનું, એમને સંખ્યા વધારવા માટે આપણે આ પ્રોજેક્ટ ટાઈગર શરૂ કર્યો હતો 1973માં. તેના 2023માં 50 વર્ષ પૂરા થયા છે. કેટલા વર્ષ પૂરા થયા છે? 50 વર્ષ પૂરા થયા છે. અને તેથી આ દિવસે વડાપ્રધાને ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની શરૂઆત કર્ણાટકમાંથી કરી છે. ક્યાંથી કરી છે? કયા રાજ્યમાંથી? કર્ણાટક રાજ્યમાંથી. કઈ જગ્યાએથી આઈબીસીએની શરૂઆત કરી છે? કર્ણાટકમાંથી કરી છે. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક બનશે તમારી આવનારી એક્ઝામોમાં, બરાબર, તમારી જીપીએસસીની એક્ઝામોમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક બનશે કે ક્યાંથી આઈબીસીએની સ્થાપના કરવામાં આવી છે? કર્ણાટકમાં. અને આના રિલેટેડ તમને મેન્સમાં પણ સારા એવા ક્વેશ્ચનો જોવા મળશે. કેમાં જોવા મળશે? મેન્સમાં પણ સારા એવા ક્વેશ્ચનો જોવા મળશે. ક્લિયર થયું કે નહીં? તો પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થવા માટે વડાપ્રધાને આઈબીસીએની સ્થાપના ક્યાંથી કરી છે? કર્ણાટકમાંથી કરી છે. ક્યાંથી કરી છે? કર્ણાટકમાંથી કરી છે. તો આપણે ફરીથી, તમને ખબર જ છે કે આઈબીસીએ શું છે? આઈબીસીએ શું છે? તો કે આઈબીસીએ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ છે, જે 97 દેશો સાથે મળી અને મુખ્ય જે 7 પ્રજાતિઓ છે તેમના રક્ષણ માટે આઈબીસીએની સ્થાપના કરવામાં આવી છે, જેમાં ભારત સરકાર ભંડોળ શરૂઆતમાં પૂરું પાડશે, બરાબર, ભંડોળ આપશે આઈબીસીએ માટે. કારણ કે જો આ 7 મુખ્ય પ્રજાતિ જે છે એ પારિસ્થિતિકી તંત્રમાં સૌથી ઉપર છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જો આની પ્રજાતિ લુપ્ત થશે તો આખું જે પારિસ્થિતિકી તંત્ર છે, ઇકોલોજીકલ સિસ્ટમ છે, આખી શું થઈ જશે? વિખાઈ જશે. તો આઈબીસીએ 7 કેટલી? 7 મોટી બિલાડીઓના વાઘ, સિંહ, ચિત્તો એટલે કે હિમ તેંદુઓ એટલે કે બરફ ચિત્તો, પુમા, જાગવાર અને ચિત્તો, બરાબર, ચિત્તો અને 7, બરાબર, આટલા લોકોના પ્રજાતિઓના આશ્રય આપતી 97 શ્રેણીમાં, બરાબર, 97 શ્રેણી એટલે કે દેશો મળી અને તેમનું શું કરવાનું છે? સંરક્ષણ કરવાનું ઉદ્દેશ્ય છે, બરાબર. ચલો, ભારત સરકાર કેટલું ભંડોળ આપશે? 800 કરોડ, બરાબર. વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેની આપણે ચર્ચા કરી હતી કે ભારતમાં 5 મોટી બિલાડીઓની પ્રજાતિ છે, એમાં પુમા અને જેગુઆર નથી. યાદ રાખજો, આ તમને સ્ટેટમેન્ટમાં પણ ક્યારેક આવી શકે કે પ્યુમા અને જેગુઆર નથી, બાકીની તમને જોવા મળશે, બરાબર, બાકીની તમને જોવા મળશે. ક્લિયર થયું? અને બીજું કે આ 50 વર્ષ જે પૂરા થયા છે અને એ મુજબ ભારત સરકારે એક વાઘ ગણતરી વાઘોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જે અનુસાર 4 વર્ષે કરવામાં આવે છે. યાદ રાખજો, કેટલા વર્ષે કરવામાં આવે છે? 4 વર્ષે. જે અનુસાર 2022માં ભારતમાં વાઘોની કુલ સંખ્યા જે છે એ 3167 નોંધાઈ છે. કેટલી નોંધાઈ છે? 3167, 3176. યાદ રાખજો, 2022માં 3167, 2018માં થઈ હતી, ફરીથી 2022, તો કેટલા વર્ષે? 4 વર્ષે, બરાબર. અને તાજેતરમાં ભારતમાં કેટલા વાઘ જોવામાં છે? 3167, 3116. અને ગયા વર્ષ એટલે કે ગયા વર્ષની ગણતરી કરતાં 200 વાઘોનો ઉમેરો થયો છે. બહુ જ સારી વાત કહી શકાશે, બરાબર. 200 વાઘોનો આપણે ઉમેરો કર્યો છે. અને ભારત વિશ્વમાં કુલ 75% જે વાઘો છે, વિશ્વના કુલ 75% વાઘો એ તમને ક્યાં જોવા મળે છે? ભારતમાં જોવા મળે છે, જે એક ખૂબ જ સરસ વાત કહી શકાય ભારત સરકાર અને ભારતના લોકો માટે કે ભારત જે છે એ પર્યાવરણનું રક્ષણ કરવા માટે હંમેશા કેવું રહે છે? આગળ પડતું રહે છે. ક્લિયર થયું? ચાલો આગળ જઈએ નેક્સ્ટ ટોપિક તરફ. તો ધ્યાન રાખજો, આઈબીસીએની સ્થાપના ક્યાંથી કરવામાં આવી છે? કર્ણાટક રાજ્યમાંથી. ક્યાંથી કરવામાં આવી છે? કર્ણાટક રાજ્યમાંથી. 50 વર્ષ પૂરા થયા છે પ્રોજેક્ટ ટાઈગરના, તેના સંદર્ભે. ચાલો આગળ જઈએ. શું છે નેક્સ્ટ ટોપિક? ચલો, અભ્યાસ તો આવશે, દર વખતે આવશે. કવચ અભ્યાસ, એક્સરસાઇઝ. શું નામ છે? કવચ. શું નામ છે? કવચ એક્સરસાઇઝ. ચલો, અંદમાન અને નિકોબાર કમાન્ડ દ્વારા, ANC, અંદમાન અને નિકોબાર કમાન્ડ દ્વારા આયોજિત તે આર્મી, નેવી
એરફોર્સ અને કોસ્ટગાર્ડ, 4 પાંખ થયા. આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટગાર્ડ. કોસ્ટગાર્ડ એટલે કે જે ભારત સરકારના દરિયા કિનારાની રક્ષા કરે છે, ભારતના દરિયા કિનારાની શું કરે છે? રક્ષણ કરે છે. તે શું છે? કોસ્ટગાર્ડ. સંપત્તિને સમાવિષ્ટ સંયુક્ત લશ્કરી કવાયત છે. બરાબર. આ એક જોઈન્ટ એક્સરસાઇઝ છે. કેવું એક્સરસાઇઝ છે? જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ છે. કવચ કયું છે? જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ. જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ છે. એટલે કે જોઈન્ટનો મતલબ શું થયો? સંયુક્ત રીતે 4 આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટગાર્ડ આમની જે સેના હશે, બરાબર, એમના જે એસેટ્સ એટલે કે સંપત્તિ હશે, પ્લેન, વહાણ, બરાબર, તમામ વસ્તુઓ જે છે એ સંયુક્ત રીતે આંદમાન અને નિકોબારમાં, કઈ જગ્યાએ? અંદમાન અને નિકોબારમાં આયોજિત કરવામાં આવેલું છે. આંદમાન અને કઈ જગ્યાએ? નિકોબારમાં આ જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ કવચ, શું નામ છે? કવચ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. ચલો, ક્લિયર થયું? તો બોલો, કવચ અભ્યાસ કઈ જગ્યાએ આયોજિત થયું છે? આંદમાન અને નિકોબારમાં. કોણ કરે છે? તો કે ભારતની સેના જ છે, પણ બધા જ લોકો, આર્મી, નેવી, થલ સેના, કોસ્ટગાર્ડ, તમામ લોકોની સંપત્તિ, તમામ લોકો, એરક્રાફ્ટ, પ્લેન, તમામ લોકો જે છે એ બધા ભેગા મળી અને આ અભ્યાસનું આયોજન કરે છે. ચલો, ક્લિયર થયું? ચલો, નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. શું છે નેક્સ્ટ ટોપિક? ઓકે, નેક્સ્ટ ટોપિક શું છે? ચલો, શું છે? તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ECI. ચલો, જે લોકો પોલિટી ભણી ચૂક્યા છે તે જણાવો કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારત નિર્વાચન આયોગ, ભારતનું ચૂંટણી આયોગ ની અનુચ્છેદ કઈ છે અને કયા ભાગમાં ભારતના બંધારણના કયા ભાગમાં એક ECI રહેશે, એક ચૂંટણી આયોગ રહે છે, તેની જોગવાઈ કરવામાં આવેલી છે? ચલો, જણાવો. તમામ લોકો જણાવો. જેનો આન્સર સાચો હશે, બરાબર, એની કોમેન્ટ્સને લાઈક કરી દેવામાં આવશે. ચલો, જણાવો. ECI, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. ચલો, તો આ કેમ અત્યારે ભારતીય ચૂંટણી આયોગ ફરીથી કરંટમાં છે? તો કે ભારતના ચૂંટણી આયોગે આમ આદમી પાર્ટી, કઈ પાર્ટી? આમ આદમી પાર્ટીને નેશનલ પાર્ટીનો દરજ્જો આપી દીધો છે. કયો આપી દીધો છે? નેશનલ પાર્ટીનો દરજ્જો આપી દીધો છે. એટલે કે આમ આદમી પાર્ટી જે છે હવે રાષ્ટ્રીય લેવલની પાર્ટી બની ગઈ છે, સ્થાનિક લેવલની પાર્ટી રહી નથી. કારણ કે જો બે પાર્ટી હોય છે, એક સ્થાનિક સ્તરે અને એક રાષ્ટ્રીય સ્તરે, બરાબર. હવે જે છે એ આમ આદમી પાર્ટી જે છે એ રાષ્ટ્રીય પાર્ટી બની ચૂકી છે, બરાબર. તાજેતરમાં કુલ 6 રાષ્ટ્રીય પાર્ટી છે, બરાબર. જે પહેલા હતી CPI જે હતી, NCP જે હતી, તૃણમૂલ કોંગ્રેસ હતી, તો તેમનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવી લીધેલો છે અને તાજેતરમાં આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપી દીધો છે. તો કુલ હાલમાં 6 રાષ્ટ્રીય પાર્ટી છે. કેટલી પાર્ટી છે? 6 રાષ્ટ્રીય પાર્ટી છે. કઈ છે? તો કે જો એક BJP છે, બરાબર, BSP છે, બરાબર, NPP છે, નેશનલ પીપલ પાર્ટી, INC છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, બરાબર, CPI છે, માર્ક્સવાદી, અને આમ આદમી પાર્ટી. 6 થઈ, બરાબર. BJP, INC, આ બે તો બહુ મોટી પાર્ટી છે. BJP, કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય કોંગ્રેસ. એના સિવાયની છે CPI, કોમ્યુનિસ્ટ પાર્ટીઓ, પણ માર્ક્સવાદી જે છે CPI, બરાબર. BSP, બહુજન સમાજ પાર્ટી છે, BSP, બરાબર. NPP છે, નેશનલ પીપલ્સ પાર્ટી. આ જે છે 6 એ મુખ્ય અત્યારે રાષ્ટ્રીય પાર્ટીઓ છે. તો આપણા માટે આંકડો ઇમ્પોર્ટન્ટ રહેશે. કુલ નેશનલ પાર્ટી કેટલી છે અત્યારે ભારતમાં? તો કુલ 6 રાષ્ટ્રીય પાર્ટી છે. ચલો, ક્લિયર થયું? તો ભારતમાં નેશનલ પાર્ટીસ કઈ રીતે થાય, એટલે કે કોઈ પણ એક પાર્ટી જે પક્ષ છે એને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો કેવી રીતે મળે? તો ભારતનું જો તમે બંધારણ સરખી રીતે ભણ્યા હોય તો તેમાં એની ચર્ચા કરવામાં આવેલી છે. તો એના મેં નોર્મ્સ અહીંયા લખેલા છે કે તમે સમજી શકો કે જ્યારે કોઈ પાર્ટીને 2% લોકસભાની કુલ સીટ્સના કેટલા 2% સીટ મળે. કેટલી સીટ મળે? 2% સીટ મળે. કેટલા સ્ટેટમાં? 3 અલગ-અલગ સ્ટેટમાં, 3 અલગ-અલગ રાજ્યમાં. જે લાસ્ટ તમારું લોકસભાનું ઇલેક્શન થયું હોય તેમાં 3 અલગ-અલગ રાજ્યોમાં કુલ લોકસભાની સીટોના કેટલી સીટ મળે? 2%. તો એક આ જોગવાઈ થઈ. બીજી જોગવાઈ શું છે? આ જે જોગવાઈ છે એ રાજ્ય પાર્ટી તરીકે, સ્થાનિક પાર્ટી તરીકે માન્યતા મેળવેલી હોવી જોઈએ 4 અલગ-અલગ રાજ્યોમાં. કેટલા રાજ્યોમાં? 4
अलग अलग राज्यों में 4 अलग अलग राज्यों में राज्य पार्टी तरीके दरजो मेळवी चूकेली होवी जोईए कारण के ताजेतरमां आम आदमी पार्टी जे छे गुजरात में राज्य पार्टी बनी गई छे कई जगह गुजरात में। चलो पछी ते 6% वोट मळेला होवो जोईए केटला टका 6% इन 4 सीट एटले के 4 अलग अलग राज्यों में लास्ट लोकसभा इलेक्शन में क्यारे लास्ट लोकसभा इलेक्शन में केटला टका 6%। तो ये 3 कंडीशन है। एक तो पहली 2% केटला टका 2% लोकसभानी सीटों कुल लोकसभानी सीटों केटला टका 2% मेळवेली होवी जोईए केटला राज्यों में 3 अलग अलग राज्यों में। बीजू 4 अलग अलग राज्यों में स्थानिक पार्टीनो दरजो मेळवेली चूकेली होवी जोईए अने लास्ट लोकसभा इलेक्शन में 6% वोट मळेला होवा जोईए अलग अलग 4 राज्यों में। केटला राज्यों में अलग अलग 4 राज्यों में। तो तमे याद राखी सको कि नेशनल पार्टीनो दरजो क्यारे कोई पक्षने मळी शके छे। तो ताजेतरमां कोने मळ्यो छे आम आदमी पार्टीने मळेलो छे। ताजेतरमां कुल केटली राष्ट्रीय पार्टी छे तो कुल 6 छे। कुल केटली छे 6 छे। चलो क्लियर थयुं कि नहीं खबर पड़े छे। चलो आगे जाइए नेक्स्ट टॉपिक तरफ। एक्सरसाइज कोप इंडिया एक्सरसाइज कोप इंडिया 2023 बराबर एक्सरसाइज कोप इंडिया 2023। चलो आ एक्सरसाइज एक प्रकारનું एयर एक्सरसाइज है हवाई सेना द्वारा बंने देशों की हवाई सेना पण कया बंने देशों तो के एक्सरसाइज कोप इंडिया कोप अभ्यास ए भारतीय वायुसेना कई वायुसेना भारतीय वायुसेना अने यूनाइटेड स्टेट्स नी एरफोर्स भारतीय वायुसेना प्लस यूएसए नी एरफोर्स कोनी यूएसए नी एरफोर्स वच्चे द्विपक्षीय युद्ध अभ्यास हवाई अभ्यास छे द्विपक्षीय हवाई अभ्यास छे जेनुं नाम शुं छे कोप इंडिया बराबर ध्यान रखो भारत और यूएसए वच्चे थाय छे पण कोण कई पांख करे छे हवाई युद्ध अभ्यास कोण करे छे हवाई सेना करे छे बराबर हवाई सेना करे छे। तो हवाई सेना द्वारा थतो भारत और यूएसए वच्चेनो एक युद्ध अभ्यास छे। चलो ताजेतरमां घणा समय पछी 5 वर्ष पछी भारत और यूएसए वच्चे आवो कोई हवाई युद्ध अभ्यास थयेलो छे बराबर युद्ध अभ्यास थयेलो छे। ताजेतरमां एरफोर्स इन कालाकिंडू वेस्ट बेंगाल कई जग्याए छे कालाकिंडू एरफोर्स नो बेस छे कालाकिंडू वेस्ट बेंगाल कई जगह वेस्ट बेंगाल में आयोजित थयो हतो कई जगह वेस्ट बेंगाल में आयोजित थयो हतो आ युद्ध अभ्यास पश्चिम बंगाळना एरबेस एरफोर्सना बेस खाते बराबर। अने आ युद्ध अभ्यास में ऑब्जर्वर नेशन तरीके जापान आ मोस्ट इम्पोर्टન્ટ है ध्यान रखो ऑब्जर्वर देश ऑब्जर्वर नेशन तरीके जापान हतुं कोण हतुं जापान। हवे ऑब्जर्वर नेशन शुं होय देखो ज्यारे पण कोई सभ्य कोई देश ने कोई संगठननो कोई हवाई अभ्यासनो कोई पार्टीनो अथवा कोई समूहनो मेम्बर बनाववाना होय छे त्यारे तेने पहला ऑब्जर्वर नेशन बनाववामां आवे छे कि शुं ए काबिल छे ए संगठन साथे जोड़ावा माटे ए समूह साथे जोड़ावा माटे ए शुं ए काबिल छे युद्ध अभ्यासमां। तो आवा जे देशो होय छे एने ऑब्जर्वर नेशन तरीके आपणे ओळखवामां आवे छे। ज्यारे आपणे तमने खबर हशे कि SCO संघाई कोर्पोरेशन ऑर्गेनाइजेशननी पण ज्यारे बैठको भराय छे अथवा तो ब्रिक्सनी बैठको भराय छे त्यारे अमुक देशो जे छे ऑब्जर्वर नेशन होय छे। तो ए देशों द्वारा ऑब्जर्व करवामां आवे छे कि शुं तेना बनाववाथी बेनिफिट थशे कि नहीं थाय तो ये तमाम बाबतो चर्चा करवामां आवे छे। त्यारबाद जो बधुं सही रह्युं तो भविष्यमां तमने जाणवा मळशे कि ए जे छे ए परमनेंट मेम्बर बनी चूक्या छे बराबर बनी चूक्या छे। तो आ जापान आ वखते आ कोप एक्सरसाइजनुं केवुं हतुं ए ऑब्जर्वर नेशन हतुं केवुं हतुं ऑब्जर्वर नेशन हतुं। तो तमने भविष्यमां जोजो कि जापान जे छे ए कोप इंडियानो मेम्बर बनी जशे पछी कोप युद्ध अभ्यास जे थशे ए त्रिपक्षीय थई जशे अत्यारे द्विपक्षीय छे पछी केवो थई जशे त्रिपक्षीय जेमां भारत यूएस अने जापान आ त्रणेय हशे पण अत्यारे तो बे ज छे कोप इंडियामां तो भारत अने यूएसए नी हवाई सेना बराबर भारत अने कोनी सेना यूएसए नी हवाई सेना कोप COPA कोप इंडिया क्लियर थयुं। चलो ओके आगे जाइए नेक्स्ट टॉपिक तरफ शू है वर्ल्ड हेल्थ डे विश्व स्वास्थ्य दिवस वर्ल्ड हेल्थ डे विश्व स्वास्थ्य दिवस। चलो दर वर्षे 7 एप्रिल ने दिवसे क्या दिवसे
7 એપ્રિલના રોજ વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વ સ્વાસ્થ્ય દિવસની શું કરવામાં આવે છે? ઉજવણી કરવામાં આવે છે. અને આ દિવસની શરૂઆત વર્ષ 1950માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવી હતી. ચલો, આ વર્ષની થીમ શું છે? હેલ્થ ફોર ઓલ. હેલ્થ ફોર ઓલ એ આ વર્ષના દિવસની થીમ છે, હેલ્થ ફોર ઓલ. ચલો, WHO એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, કે જે આખા વર્લ્ડમાં હેલ્થ બાબતોની સૌથી મોટી સંસ્થા છે. આખા વર્લ્ડમાં હેલ્થ બાબતોની ધ્યાન રાખવાનું, હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટે, બરાબર, મહામારીને રોકવા માટે, મહામારીને કંટ્રોલ કરવા માટે, બરાબર, વેક્સિન્સ બનાવવા માટે, દવાઓ બનાવવા માટે, એ જે સૌથી મોટી ઇન્સ્ટિટ્યૂટ છે એ છે વર્લ્ડમાં વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન. એની જે સ્થાપના છે એ 7 એપ્રિલના રોજ 1948ના દિવસે થઈ હતી. બરાબર, WHOની જે સ્થાપના છે એ 7 એપ્રિલ 1948ના દિવસે થઈ હતી. 7 એપ્રિલ 1948 દિવસે. તો આ દિવસની યાદમાં, એટલે કે WHOના જે સ્થાપના દિવસની યાદમાં આ દિવસને આપણે શું ઓળખીએ છીએ? વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવીએ છીએ. તો ધ્યાન રાખજો, WHOની સ્થાપના પણ આ જ દિવસે 1948માં. આ વખતે તેનો 75મો જન્મદિવસ હતો. બરાબર, ચલો આ સંસ્થા, ચલો આની મુખ્ય હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે. ચલો, ક્લિયર થયું? ચલો, આ વખતે જે હેલ્થ ફોર ઓલ જે થીમ છે, હેલ્થ ફોર ઓલ, એના કરતાં પણ જે મેઇન ઇમ્પોર્ટન્ટ વાત આ વખતે જે WHO કરી છે તે છે મેન્ટલ હેલ્થની. કોની કરી છે? મેન્ટલ હેલ્થની. કે ભાઈ તમારું જો શરીર હેલ્થી છે, પણ જો તમારું માઇન્ડ, તમારું જે મગજ, તમે મેન્ટલી ઇલ છો, બરાબર, તો તમે ભલે ગમે એટલા ફિઝિકલી ફિટ હોય, તમે બીમાર જ છો. આ વખતે જે ચર્ચા કરવામાં આવી છે મેન્ટલ પીસની ચર્ચા કરવામાં આવી છે. મેન્ટલ સ્ટ્રોંગ, કઈ રીતે તમારું સ્ટ્રોંગ મેન્ટલ, એટલે માઇન્ડ જે છે એ સ્ટ્રોંગ હોઈ શકે. બરાબર, તો મેન્ટલ, કારણ કે અત્યારના જમાનામાં જે તણાવ, સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, આમના લીધે લોકો જે છે વર્ક પ્રેશર, લોકો એક જગ્યાએથી બીજે ભાગદોડ, આ જિંદગીમાં મેન્ટલ હેલ્થને લોકો નેગ્લિગેટ કરે છે. કે મેન્ટલ હેલ્થ એટલું જ જરૂરી છે જેટલું જરૂરી છે તમારું ફિઝિકલ હેલ્થ. બરાબર, તો આ વખતે WHO દ્વારા આ વર્ષે 7 એપ્રિલના રોજ જે થીમ રાખવામાં આવી છે હેલ્થ ફોર હેલ્થ, તેમાં મેન્ટલ હેલ્થને થોડાક આગળ પડતું રાખવામાં આવ્યું છે, જે એક સારી બાબત છે. ચલો, ક્લિયર થયું? તો બોલો, આ વર્ષની થીમ શું હતી? હેલ્થ ફોર ઓલ. હેલ્થ ફોર ઓલ. અને કયા દિવસે ઉજવાય છે? 7 એપ્રિલ. કોના જન્મદિવસના દિવસે, એટલે કે કોની સ્થાપના થઈ હતી આ દિવસે? WHOની. અને આ દિવસની સ્થાપનાના યાદમાં જ આપણે હેલ્થ ફોર, એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવીએ છીએ. અને થીમ હતી હેલ્થ ફોર ઓલ. ચલો, ક્લિયર થયું? આગળ જઈએ. શું છે? તો કે બેસ્ટિલ ડે લશ્કરી પરેડ માટે પ્રધાનમંત્રી મોદીજીને આમંત્રણ આપવામાં આવ્યું છે. કોના માટે? બેસ્ટિલ ડે લશ્કરી પરેડ. ચલો, તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને 14મી જુલાઈના રોજ આયોજિત થનાર બેસ્ટિલ ડે પરેડ માટે ફ્રાન્સમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. કયા પરેડ માટે? બેસ્ટિલ ડે પરેડ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અને ક્યાં, કોણે આમંત્રણ આપ્યું છે? ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુનુઅલ મેક્રોને, કે ભાઈ તમે અમારા દેશમાં જે બેસ્ટિલ ડે પરેડ આયોજિત થનારી છે તેમાં આવો. બરાબર, તેના મહેમાન બનીને આવો. આવું કોને કીધેલું છે? પ્રધાનમંત્રીને. બરાબર, અને આનાથી બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય સંબંધોને શું કરવામાં આવશે? મજબૂત કરાશે. ચલો, બેસ્ટિલ ડે પરેડ માટે પૂર્વ PM મનમોહન સિંહને ક્યારે આમંત્રણ આપવામાં આવ્યું હતું? 2009માં. બરાબર, 2009માં. ચલો, આ તો શું છે બેસ્ટિલ ડે? તો બેસ્ટિલ ડે એ મિલિટરી પરેડ છે. એક પ્રકારની કેવી પરેડ છે? ફ્રાન્સમાં આયોજિત થનારી મિલિટરી પરેડ છે, જે 14 જુલાઈ મિલિટરી પરેડ તરીકે પણ ઓળખાય છે. તે ફ્રેન્ચ લશ્કરી પરેડ છે, જે 1880થી પેરિસમાં દર વર્ષે 14 જુલાઈની સવારે યોજવામાં આવે છે. કેમ કે આ દિવસે ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ તરીકે 14 જુલાઈને ઉજવવામાં આવે છે, જેમાં જે આપણે ફ્રેન્ચ ક્રાંતિ થઈ હતી 14મી જુલાઈ 1789ના રોજ બેસ્ટિલ જેલના તોફાનોને, એટલે કે બેસ્ટિલ જેલના તોફાનોને યાદ કરી અને બેસ્ટિલ ડે પરેડ આયોજિત કરવામાં આવે છે, જે ફ્રેન્ચ હિસ્ટ્રીની કેવી છે? એક નોંધપાત્ર ઘટના છે. જો તમે આના બેસ્ટિલ ડે વિશે જો તમે વધારે જાણવા માંગતા હોય તો તમે કમેન્ટમાં જણાવો, તો હું આમનો એક સેપરેટ વિડીયો લઈને આવીશ ફ્રેન્ચ રિવોલ્યુશનનો, ફ્રેન્ચ ક્રાંતિનો. બરાબર, જો તમે બરાબર બેસ્ટિલ ડે અને ફ્રેન્ચ રિવોલ્યુશન ક્રાંતિમાં શું એનો રોલ હતો અને બેસ્ટિલ ડે જેલ શું હતી અને જે લોકો જે ભાગ્યા હતા શું હતા, તો તમામ જે તમારે માહિતી જોતી હોય તો તમે કમેન્ટમાં જણાવો કે સર અમારે જોઈએ છે, તો હું આની ઉપર એક સેપરેટ અલગથી જ એક વિડીયો લઈને તમારી સમક્ષ રજૂ કરીશ, જેમાં આપણે ડીપમાં
ફ્રેન્ચ રિવોલ્યુશનને સમજશું, ફ્રેન્ચ ક્રાંતિને સમજશું. તો કોમેન્ટમાં જણાવો, તો હું તમારા માટે આનો એક સેપરેટ વિડીયો લઈને આવીશ. તો તમારે આમાં શું યાદ રાખવાનું છે કે ફેસ્ટલ ડે લશ્કરી ક્યાં યોજાય છે? ફ્રાન્સમાં. અને કોને આમંત્રણ આપવામાં આવ્યું છે? ભારતના પ્રધાનમંત્રીને. કઈ તારીખે યોજાય છે? 14 જુલાઈ. કઈ તારીખે? 14 જુલાઈ. ક્લિયર થયું? આગળ જઈએ. ચાલો, ઓફેક 13 ઇઝરાયેલે પોતાનો એક નવો સેટેલાઇટ લોન્ચ કર્યો છે, જેને જાસૂસી સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. જાસૂસી ઉપગ્રહ છે. કેવો છે? જાસૂસી ઉપગ્રહ છે. ઓફેક 30. શું નામ છે એનું? ઓફેક 13. કેવો છે આ? જાસૂસી ઉપગ્રહ છે. ચલો, ઇઝરાયેલે પોતાના પાલ્માચીમ એરબેઝ સ્પેસપોર્ટથી પાલ્માચીમ એરબેઝ સ્પેસપોર્ટથી બરાબર સાવિટ લોન્ચ વ્હીકલ દ્વારા, કયા લોન્ચ વ્હીકલ? સાવિટ લોન્ચ વ્હીકલ દ્વારા ઓફેક 13 જાસૂસી ઉપગ્રહને સફળતાપૂર્વક અવકાશમાં શું કર્યો છે? લોન્ચ કરેલો છે. અને આ ઉપગ્રહ રાજ્યની માલિકીની ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી દ્વારા બનાવવામાં આવ્યો હતો. જો કે આપણા માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તાજેતરમાં જોવા મળતો ઓફેક 13. કયો? ઓફેક 13 શું છે? તો એક સેટેલાઇટ છે, જાસૂસી સેટેલાઇટ છે. કયા દેશની છે? ઇઝરાયલની છે. કોની છે? ઇઝરાયલની છે. બરાબર, ઇઝરાયલની છે. તમે જોઈ શકો છો આ અહીંયા એમની ખાસિયતો આપવામાં આવેલી છે ઓફેક 30 ની. બરાબર, ઓફેક 30 ની જે એક જાસૂસી ઉપગ્રહ છે, જે જાસૂસ કરશે, એટલે કે જે જાસૂસ જેવું કાર્ય કરશે. બરાબર, કોઈ બીજા દેશ ઉપર ધ્યાન રાખવાનું, બરાબર, કે એની સેટેલાઇટ, મિસાઇલ્સ, આ તમામનું એ જે છે એ એક જાસૂસ તરીકેનું કામ કરશે. અને એવું કહેવામાં આવે છે કે ભવિષ્યમાં જે આ ઓફેક 13 છે, બરાબર, એ જાસૂસી પ્લસ નાગરિકોના ઉપયોગ માટે પણ લઈ શકાય, કે ભાઈ ભૂ જમીન, ભૂગર્ભ જળ, આનો પણ ઉપયોગમાં તમે લઈ શકો છો. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ઓફેક 30 એ તાજેતરમાં સમાચારમાં જોવા મળે છે. તો એ શું છે? તો એક પ્રકારનો કેવો ઉપગ્રહ છે? જાસૂસી ઉપગ્રહ છે. કેવો ઉપગ્રહ છે? જાસૂસી ઉપગ્રહ છે. ક્લિયર થયું? ચલો આગળ જઈએ નેક્સ્ટ ટોપિક તરફ. ચલો, ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2022. બરાબર, ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2022. તાજેતરમાં એક રિપોર્ટ બહાર પડ્યો છે જેનું નામ છે ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2022. બરાબર, ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2022. તેમાં કર્ણાટક પ્રથમ રહ્યું છે. કયો રહ્યો છે? કર્ણાટક. પણ છે શું આ રિપોર્ટ? એની આપણે ચર્ચા કરવાની છે. બરાબર, એની આપણે ચર્ચા કરવાની છે. ચલો, તો જે ટાટા ટ્રસ્ટ છે, કયું ટ્રસ્ટ? ટાટા ટ્રસ્ટ. તે સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ, કોમન કોઝ એન્ડ કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇમિગ્રેશનના સહયોગથી ટાટા ટ્રસ્ટ, કયું ટ્રસ્ટ? ટાટા ટ્રસ્ટ એ આ રિપોર્ટ બહાર પાડે છે. બરાબર, એક સંગઠન છે જેના સહયોગથી ટાટા ટ્રસ્ટ અને આ બંનેના સંગઠનથી, ટાટા ટ્રસ્ટ અને સંગઠનથી આજે જે એ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે, જેમાં મેઇન તો ટાટા ટ્રસ્ટ જ છે કે જે આ રિપોર્ટને બહાર પડાવે છે. શું નામ છે આ રિપોર્ટનું? ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2022. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2022. હવે આ રિપોર્ટ શું કહે છે? આ રિપોર્ટમાં એ બાબતો દર્શાવવામાં આવે છે કે કોઈ એક રાજ્ય જે છે એ પોતાના ક્ષેત્રના લોકોને શું જસ્ટિસ આપી શકે છે? પોલીસ વ્યવસ્થા, ન્યાયતંત્ર, જ્યુડિશરી, જેલ, ન્યાયપાલિકા, આ તમામ માપદંડોના આધારે એક રિપોર્ટ બનાવવામાં આવે છે કે આ રિપોર્ટમાં, એ રિપોર્ટ મુજબ શું રાજ્ય પોતાના જે ક્ષેત્રના લોકો છે, જે પોતાના નાગરિકો છે, શું તમને સુવિધા આપે છે જેલની? મતલબ કે પોલીસ વ્યવસ્થા કેવી છે? પોલીસ સરખી રીતે કામ કરે છે કે નહીં? લોકો સુધી પોલીસની પહોંચ છે કે નહીં? ન્યાયપાલિકાની પહોંચ છે કે નહીં? જેલમાં જે કેદીઓ છે તેમની સુવિધા કેવી છે? બરાબર, તો એ બાબતોને લઈ અને એક આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ, જે 2022માં કયા ક્ષેત્ર, કયું રાજ્ય જસ્ટિસ બાબતે, એ પછી તમારું પોલીસ હોય, જ્યુડિશરી હોય, પ્રિઝન્સ હોય અથવા લીગલ એડ હોય, કાનૂની સહાય, પોલીસ, ન્યાયપાલિકા, કાનૂની સહાય અને જ્યુડિશરી, આ ચારના માપદંડોના આધારે તમારો આ જસ્ટિસ રિપોર્ટ બનાવવામાં આવે છે કે ભાઈ આ રાજ્યમાં પોલીસ વ્યવસ્થા કેવી છે? શું પોલીસની નાગરિક સુધી પહોંચ છે કે નહીં? કે નાગરિકની પોલીસ સુધી પહોંચ છે કે નહીં? શું પોલીસની નાગરિકની જ્યુડિશરી સુધી પહોંચે કે ન્યાયપાલિકા સુધી પહોંચી શકે છે કે નહીં? ન્યાયપાલિકા કેવી રીતે આગળ વધી અને એક ક્ષેત્રના લોકોને ન્યાય આપે છે કે નહીં? કાનૂની સહાય રાજ્ય સરકારો આપે છે કે નહીં? જેલમાં કેવી સુવિધા છે? તો આ તમામને લઈ અને ટાટા ટ્રસ્ટ અને સંગઠન આ બંને સહયોગથી ટાટા ટ્રસ્ટ આ રિપોર્ટ બહાર પાડે છે, જેને આપણે કહીએ છીએ ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ. અને 2022માં આમાં કર્ણાટક 1 કરોડથી વધારે આબાદીવાળા 18 અને 1 કરોડથી ઓછી આબાદીવાળા 7 રાજ્યોની આમાં મૂલ્યાંકન કરવામાં આવ્યું, જેમાં 1 કરોડથી વધારે આબાદીવાળા
ક્ષેત્રોમાં રાજ્યોમાં કર્ણાટક પ્રથમ ક્રમે છે અને યુપી છેલ્લા ક્રમે છે. અને યુપી કેટલા ક્રમે છે? છેલ્લા. જ્યારે 1 કરોડથી ઓછી આબાદીમાં તમને સિક્કિમ પહેલા જોવા મળશે. કયું પહેલા જોવા મળે છે? સિક્કિમ રાજ્ય. તો અહીંયા તમારે રેન્કિંગ પણ યાદ રાખવાના છે, સાથે સાથે કયો પ્રથમ અને કયો અંતિમ. ચલો જોઈ લઈએ. તો ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ક્લિયર થયું. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ શું છે? તો કે પોલીસ, જ્યુડિશરી, જેલ સુવિધા, પોલીસ કાનૂની સહાય, શું આ રાજ્યમાં નાગરિકોને ઇઝી રીતે મળે છે કે નહીં, સરકાર એની માટે શું કરી રહી છે, તો સરકાર આગળ અને એમાં જે તંત્રો છે અલગ અલગ એ કેવી રીતે કાર્ય રહી છે, સરખી રીતે કાર્ય કરી રહ્યા છે કે નહીં, તો એ બાબતના જે રિપોર્ટ છે એને જ આપણે કહીએ છીએ ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ. તો ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2022 મુજબ ન્યાય આપવાના મામલે 1 કરોડથી વધુ વસ્તી ધરાવતા 18 મોટા રાજ્યોમાં કર્ણાટક પહેલા નંબરે રહ્યું છે. કયો નંબર છે? કર્ણાટક પ્રથમ ક્રમે રહ્યું છે. કર્ણાટક. ચલો, અને ન્યાય સુધીની પહોંચ પ્રદાન કરવાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સૂચિમાં તમામમાં કર્ણાટક પ્રથમ ક્રમે છે, જેમાં પોલીસ, જ્યુડિશરી, જેલ અને કાનૂની સલાહ, બરાબર, કાનૂની સહાય જેવા 4 મહત્વના મુદ્દાઓનો શું કરવામાં આવે છે? સમાવેશ કરવામાં આવે છે. અને આ યાદીમાં તમિલનાડુ કેટલામાં ક્રમે છે? બીજા, અને તેલંગાણા ત્રીજા સ્થાને છે. રિપોર્ટમાં ગુજરાતનું સ્થાન જોઈ લો, મોસ્ટ આઈએમપી ચોથા. ગુજરાત કેટલા ક્રમે છે? ચોથા ક્રમે છે. ગુજરાત ચોથા ક્રમે છે. કેટલા ક્રમે છે? ચોથા ક્રમે છે. મતલબ કે ગુજરાતમાં પોલીસ તંત્ર, જ્યુડિશરી બધું જ સારી રીતે કામ કર્યું છે, પણ હજી સારી રીતે કામ કરીને પહેલા ક્રમે આવવું એ ગુજરાતની ફરજ છે. ગુજરાતે આવું કરવું જોઈએ, ગુજરાત સરકારે. ચલો, અને 1 કરોડથી ઓછી વસ્તી ધરાવતા 7 નાના રાજ્યોની યાદીમાં સિક્કિમ ટોચ ઉપર છે અને યાદીમાં ગોવા છેલ્લા ક્રમે છે. ગોવા ક્યાં છે? છેલ્લા ક્રમે. તો અહીંયા તમારા માટે ઘણા બધા ક્વેશ્ચન આવી શકે. તો ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ કોણ બહાર પાડે છે? તો ટાટા ટ્રસ્ટ બહાર પાડે છે. તેમાં કેટલા 4 મહત્વના મુદ્દાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે? તો કે પોલીસ, જેલ, ન્યાયતંત્ર અને કાનૂની સહાય. પછી કોણ 1 કરોડથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં 1 કરોડથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં કોણ પ્રથમ ક્રમે રહ્યું હતું? તો કે કર્ણાટક પ્રથમ ક્રમે રહ્યું હતું અને અંતિમ સ્થાને યુપી રહ્યું હતું. જ્યારે 1 કરોડથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યોમાં પહેલા નંબરે સિક્કિમ અને અંતિમ રાજ્ય ગોવા હતું. કોણ હતું? ગોવા હતું. ચલો, ક્લિયર થયું? ગોવા હતું. ડન. આગળ જઈએ નેક્સ્ટ ટોપિક તરફ. ચલો, નાટો, બરાબર, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નું 31મું સભ્ય ફિનલેન્ડ બન્યું છે. 31મું સભ્ય કોણ બન્યું છે? ફિનલેન્ડ. તાજેતરમાં ફિનલેન્ડ એ નાટોનો પાર્ટ બની ગયું છે. 31મું સભ્ય. કેટલામું સભ્ય છે? 31. આપણો આંકડા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે ફિનલેન્ડ, બરાબર, ફિનલેન્ડ. ચલો, હવે નાટો તમે લાસ્ટ યરથી સાંભળો છો, જ્યારથી રશિયા અને યુક્રેન વોર, રશિયાએ યુક્રેન ઉપર અતિક્રમણ કરેલું છે, બરાબર. તાજેતરમાં જે જુનિયર ક્લાર્કની એક્ઝામ લેવાની હતી એમાં બરાબર પૂછવામાં આવ્યું હતું કે યુક્રેનના જે છે આજુબાજુના સરહદોના કયા સરહદો એના આજુબાજુ જોવા મળે છે, બરાબર, એક ક્વેશ્ચન પૂછાયો હતો. તો અહીંયા જો જો તલાટી, જુનિયર ક્લાસ 3 જેવી એક્ઝામોમાં પણ હવે જીપીએસસી લેવલના જ પેટર્નના ક્વેશ્ચનો પૂછાય છે. તો હવે તમારી પાસે હવે એ જે એક બુક વાંચીને કે 10 ક્વેશ્ચન વાંચીને કે 5 વસ્તુ વાંચીને જે એક્ઝામ નીકળતી, કારણ કે હવે જે અહીંયા પૂછાઈ રહ્યું છે એપ્લાઇડ પૂછાઈ રહ્યું છે. મતલબ કે તમે જે રીડિંગ કર્યું છે, તમે જે રીડિંગ કરો છો, તમે જે રીડિંગ વાંચો છો, તમે તેને એક્ઝામમાં કઈ રીતે એપ્લાઇડ કરશો? કારણ કે ડાયરેક્ટ ક્વેશ્ચન આવવાના નથી. અને હસમુખ પટેલ સાહેબે પણ કીધું છે કે તલાટીની એક્ઝામમાં પણ ડાયરેક્ટ ક્વેશ્ચન આવવાના નથી. તો તમે તમારું જે રીડિંગ કરેલું છે તમે તેનો ઉપયોગ કરીને કઈ રીતે ક્વેશ્ચનને સોલ્વ કરો છો એવા જ ક્લાસ 3માં ક્વેશ્ચનો આવવાના છે. કારણ કે ગુજરાત ગવર્મેન્ટ પણ ચાહે છે કે ભાઈ ક્લાસ 3ની ભલે ના હોય, તલાટી હોય, જુનિયર ક્લર્ક, કોન્સ્ટેબલ હોય, તેમાં પણ તેમને સારામાં સારા કેન્ડિડેટ મળે, જીપીએસસી લેવલના કેન્ડિડેટો મળે. તો અત્યારે હવેથી તમારી પાસે જીપીએસસીની તૈયારી કરવી જ પડશે. જીપીએસસી લેવલની તૈયારી તમારે કરવી જ પડશે. ચલો, એ લેવલની તમારે ક્વેશ્ચન સોલ્વ કરવા પડશે અને એ લેવલનું તમારે થિંકિંગ કરવું પડશે. તો તાજેતરમાં ફિનલેન્ડ જે છે એ નાટોનું કેટલામું સભ્ય બન્યું છે? 31મું સભ્ય બન્યું છે, 31મું. ચલો, હવે નાટો છે શું પહેલા એ સમજી લો, બરાબર. ફૂલ ફોર્મ શું છે એનું? નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન છે. તો એક સિમ્પલ ભાષામાં સમજો, આ નાટો જે છે એ યુરોપ અને યુએસએ વચ્ચે, યુરોપ અને યુએસએ મળી અને એક સંગઠન બનાવ્યું છે, જેનું કામ છે કે આ નાટો જે દેશો, જેટલા પણ નાટો દેશો છે તેમની સુરક્ષા માટે, તેમનું રક્ષણ કરવા માટે. સિમ્પલ ભાષામાં સમજો, નાટોના જેટલા પણ મેમ્બર હશે તેની ઉપર જો આક્રમણ થયું, મતલબ કે કોઈ પણ દેશે નાટોના સભ્યો ઉપર આક્રમણ કર્યું, તો એવું માનવામાં આવશે કે તમામ દેશો ઉપર આક્રમણ છે. તો તમામ દેશો જે છે એ બીજા દેશ જે નાટોનો સભ્ય છે જેની ઉપર આક્રમણ થયું છે
સાથે ઊભું રહેશે અને તેને લડવામાં મદદ કરશે. મતલબ કે એક ઉપર આક્રમણ મતલબ બધા ઉપર આક્રમણ. માની લો કે કાલે રશિયા એ ફિનલેન્ડ ઉપર આક્રમણ કરે છે કારણ કે નાટોનું સભ્ય બની ચૂક્યું છે, તો તમામ દેશો ઉપર આક્રમણ થયેલું માનવામાં આવશે. યુએસએ પણ પાર્ટ છે નાટોનો અને તમામ દેશો છે ભાઈ ફિનલેન્ડની મદદ કરશે, રશિયા સામે લડશે. તો એના લીધે જ કારણ કે યુક્રેન જે છે એમણે નાટોનું સભ્ય બનવા માટેની પોતાની વિધાનસભામાં એટલે કે પોતાની સંસદમાં બિલ પસાર પણ કરી દીધું હતું કે અમે નાટોનું સભ્ય બનશે. પણ રશિયાને જે સૌથી વધારે ટેન્શન હતી કે જો યુક્રેન જે છે, કોણ? યુક્રેન, તમે ઇમેજમાં જોઈ શકો છો કે યુક્રેન જો નાટોનો સભ્ય બની જાય તો નાટો જે જેટલા કન્ટ્રી છે અહીંયા સુધી નાટો પહોંચી જાય તે રશિયા માટે હાનિકારક છે. કારણ કે બેલારુસ એ રશિયન પ્રો છે. કોણ છે? રશિયન પ્રો. બેલારુસ જે છે એ રશિયન ગવર્મેન્ટ પ્રો છે, તો એ બેલારુસ તો બનશે નહીં કોઈ દી નાટોનો સભ્ય. અને યુક્રેન આવડું મોટું કન્ટ્રી જો નાટોનો સભ્ય બની જાય તો રશિયા જે છે એને સૌથી વધારે બીક હતી કે નાટો એ એના ચારે બાજુ મતલબ કે બોર્ડર ઉપર નાટોના આર્મી આવી જશે. તો એના માટે એમણે યુક્રેન ઉપર શું કર્યું? અતિક્રમણ કર્યું કે જો તમે નાટોનો સભ્ય બનવા જશો તો અમે તમારી પર અતિક્રમણ કરશું. અને યુક્રેન માન્યું નહીં અને રશિયાએ અતિક્રમણ કરી દીધું. રશિયાએ ધમકી પણ આપી હતી સ્વીડન અને ફિનલેન્ડને કે જો તમે પણ નાટોનો સભ્ય બનવા જશો તો અમે તમે પણ અતિક્રમણ કરી દીધું. પણ એક વર્ષના અંતરાલ પછી રશિયા પાસે એટલી બધી હવે થાકી ગયું છે, સિમ્પલ ભાષામાં રશિયા, કે તે બસ હવે ના તો યુક્રેનને સંપૂર્ણપણે કબજો કરી શક્યું છે પણ તેનો ફાયદો ઉઠાવ્યો છે ફિનલેન્ડ. હવે ફિનલેન્ડે બરાબર કોનો સભ્ય બની ગયું છે? નાટોનું બની ગયું છે. હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે રશિયા શું કદમ ઉઠાવે છે બરાબર આ બાબતે. તો યાદ શું રાખશો, નાટોમાં કેટલામું સભ્ય બન્યું છે? ફિનલેન્ડ. અને ફિનલેન્ડની બોર્ડર ખાસ તમે જોઈ શકો છો કે તમને વચ્ચે જોવા મળશે રશિયા. કોણ જોવા મળશે? રશિયા તમને જોવા મળશે. એના બોર્ડરે છે સ્વીડન. કયું છે? સ્વીડન છે. રશિયાના બોર્ડરે કયું છે? સ્વીડન છે બરાબર. નોર્વે પણ તમે જોઈ શકો છો. આ બધી સ્કેન્ડિનેવિયન કન્ટ્રી કહેવાય છે બરાબર. કઈ કન્ટ્રીઝ કહેવાય છે? સ્કેન્ડિનેવિયન કન્ટ્રી કહેવાય છે. ક્લિયર થયું? ચલો, નાટોની સ્થાપના 4 એપ્રિલ 1949ના રોજ થઈ હતી અને તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? બેલ્જિયમ બ્રસેલ્સ ખાતે બરાબર. બ્રેઝિલ બસેમ ખાતે આવેલું છે. અને આ સંગઠનની સૌથી મોટી જવાબદારી નાટો દેશો અને તેમની વસ્તીની શું કરવાનું છે? સુરક્ષા કરવાનું છે. ક્લિયર થયું? યુએસએ પાર્ટ છે, ધ્યાન રાખજો. તો નાટો એકવાર ખાસ આપણે ડીપમાં જોશું કે નાટોમાં કેટલા સભ્યો છે, કયા કયા દેશોના સભ્યો છે. યુરોપ છે આખું બરાબર, આખું નથી, મોટાભાગનું યુરોપ છે બરાબર નાટોનું સભ્ય. ચલો, ક્લિયર થયું? ચલો આગળ જઈએ નેક્સ્ટ ટોપિક તરફ. ચલો, ફીફા રેન્કિંગ બરાબર. તાજેતરમાં જાહેર કરવામાં આવી છે ફીફા રેન્કિંગ ફૂટબોલ બાબતે. જે ફૂટબોલ રમનારા દેશો છે એમની વચ્ચેની એક રેન્કિંગ છે જેનું નામ છે ફીફા રેન્કિંગ 2023માં. વિશ્વ ચેમ્પિયન અર્જેન્ટિનાએ 6 વર્ષમાં પ્રથમ વખત ફીફા વર્લ્ડ રેન્કિંગમાં મોખરાનું સ્થાન પ્રદાન કર્યું છે. તો પહેલા નંબરે કોણ આવ્યું? આર્જેન્ટિના. કોણ આવ્યું છે? આર્જેન્ટિના. અને ભારતીય પુરુષ ફૂટબોલે 5 સ્થાન આગળ વધીને પોતાને કેટલામું સ્થાન મેળવ્યું છે? 101. ભારતનું કેટલામું સ્થાન રહ્યું છે? 101મું. પ્રથમ સ્થાન કોણ હતું? આર્જેન્ટિના. કયું છે? આર્જેન્ટિના બરાબર. આર્જેન્ટિના. ફ્રાન્સ જે છે એમાં કેટલા નંબરે છે? બીજા નંબરે છે. કેટલા નંબરે છે? બીજા નંબરે છે. અને બ્રાઝિલ જે છે ત્રીજા નંબરે છે બરાબર. બ્રાઝિલ એ ત્રીજા નંબરે છે. ભારતનું હાલ અત્યાર સુધીનું જે છે 94 હતું બરાબર. પણ અત્યારે કેટલા નંબરે છે? 101. હાઈએસ્ટ 94 હતું બરાબર. સુનિલ છેત્રી આપણા ફૂટબોલના કેપ્ટન પણ રહી ચૂક્યા છે, કેપ્ટન છે. ચલો, તો ભારત જે છે એ ફિફામાં એટલે કે ફૂટબોલ બાબતે પણ પ્રગતિ કરી રહ્યું છે. આ રેન્કિંગ એવું દર્શાવી રહી છે. બરાબર. 5 ક્રમના સુધારા સાથે 101 નંબરે પહોંચી ગયું છે. અને પહેલા નંબરે કોણ છે? આર્જેન્ટિના. તો તમે શું યાદ રાખશો કે તાજેતરમાં આવેલી ફીફા રેન્કિંગમાં પ્રથમ ક્રમે કોને મળેલું છે? તો કે આર્જેન્ટિનાને મળેલું છે. અને ભારતનું સ્થાન કેટલામું હતું? 101મું. ચલો, ક્લિયર થયું? ચાલો આગળ જઈએ. ચલો, 12 એપ્રિલના રોજ માનવ જાત જે છે અવકાશ યુગની શરૂઆતને ચિહ્નિત કરવા માટે કે 12 એપ્રિલના રોજને કે માનવ જે છે અવકાશમાં પહોંચ્યો હતો, અંતરિક્ષમાં પહોંચ્યો હતો, તો તેને યાદ રાખવા માટે, તેને મહાન બનાવવા માટે તે દિવસને આપણે 12 એપ્રિલે આપણે આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ તરીકે ઉજવીએ છીએ. આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ. આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ તરીકે આપણે 12 એપ્રિલને શું કરીએ છીએ? ઉજવીએ છીએ. અને 12મી એપ્રિલ 1961ના રોજ પહેલી વાર મનુષ્ય અવકાશને શું કરી હતી? સફર કરી હતી બરાબર. યુરી ગાગરીનું નામ તમે સાંભળો જ છો કે પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર વિશ્વના સૌથી પહેલા અવકાશયાત્રી હતા. ચલો, ક્લિયર થયું? તો 12 એપ્રિલને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ બરાબર. તો 12 એપ્રિલ 1961 was the date of the first human space flight carried out by Yuri Gagarin, a Soviet citizen. યુએસએસઆરની જે સિટીઝન હતી બરાબર, તેણે પહેલી વખત ભારતમાં એટલે કે અંતરિક્ષમાં ઉડાન ભરી હતી. અને આ દિવસને આપણે ચિહ્નિત કરવા માટે
12 એપ્રિલને આપણે શું ઉજવીએ છીએ? આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ. ચલો ક્લિયર થયું? ચલો આગળ જઈએ. નેક્સ્ટ ટોપિક આપણો ચલો ઓરિયન ફ્રેન્ચ લશ્કરી કવાયત ઓરિયન 2023. બરાબર, ફ્રેન્ચ છે મતલબ કે ફ્રાન્સમાં આયોજિત થનારી મલ્ટી નેશનલ એક્સરસાઇઝ છે. મતલબ કે અહીંયા ઘણા બધા દેશો જે છે એ અહીં ભાગ લે છે. બરાબર, કેવી છે આ? મલ્ટી નેશનલ કવાયત છે, અભ્યાસ છે. અહીં ઘણા બધા દેશો ભાગ લે છે. તો કઈ જગ્યાએ આયોજિત થાય છે આનું? ફ્રાન્સમાં. કઈ જગ્યાએ? ફ્રાન્સમાં. ઓરિયન 2023 નું આયોજન કઈ જગ્યાએ થાય છે? ફ્રાન્સમાં. આ કેવી છે? મલ્ટી નેશનલ, મતલબ કે ઘણા બધા દેશો આમાં શું લે છે? ભાગ લે છે. તેમાં ભારતના, આ વખતે યાદ રાખજો, ભારતમાંથી રફેલ, કોણ? રફેલ, ભારતીય રાફેલ ફાઇટર જેટ જે છે એ આ ઓરિયન 2023 લશ્કરી કવાયતમાં ભાગ લેવા માટે પહોંચી ચૂક્યું છે. બરાબર, તો યાદ રાખજો ભારત તરફથી કોણ ગયું છે? રફેલ. તો ભારતીય રાફેલ ફાઇટર એપ્રિલ 2023 ફ્રાન્સમાં આયોજિત થનારી ઓરિયન 2023 ભાગ લેશે અને આ ભારતમાં ભાગ લેનાર વિમાન દળના વેસ્ટર્ન એર કમાન્ડનું હોય તેવી શક્યતા છે. બરાબર, જો કે આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી કે કયું હશે. બરાબર, અને આમાં નાટોના 7000 થી વધુ સૈનિકો તથા ઘણા બધા દેશો આમાં ભાગ લેશે. બરાબર, તો ઓરિયન 2023 એક ઘણા બધા દેશો સાથે મળીને આયોજિત કરનારી એક શું છે? લશ્કરી કવાયત છે જે ફ્રાન્સમાં આયોજિત થનાર છે, જેમાં ભારત તરફથી આ વખતે કોણ ભાગ લેશે? તો કે રાફેલ જેટ ભાગ લેશે. કોણ ભાગ લેશે? રાફેલ જેટ. ક્લિયર થયું? ચલો આગળ જઈએ. નેક્સ્ટ ટોપિક ઓફશોર સુરક્ષા કવાયત પ્રસ્થાન. ઓફશોર સુરક્ષા કવાયત પ્રસ્થાન. ચલો આ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ઓફશોર સુરક્ષા કવાયત પ્રસ્થાન. ચલો પહેલા સમજી લો ઓફશોર. ઓફશોર એટલે એવો વિસ્તાર, સમુદ્રના તટનો કિનારો. ઓફશોર કોને કહે છે આપણે? સમુદ્રના તટના કિનારાઓને. તો જો માની લો કે આ તમારો સમુદ્ર છે, આ જમીનવાળો પાર્ટ થયો, તો આને તમે શું કહેશો? ઓફશોર. હવે અહીં તમને ખબર છે કે અહીં તમને ખનિજ મતલબ કે પેટ્રોલિયમ, કુદરતી ગેસ, બરાબર, ખંડીય છાજલીમાં તમને ઘણું બધું આર્થિક દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે ખંડીય છાજલી. બરાબર, અહીંયા તમને જોવા મળે છે. ત્યાં ગેસ, પેટ્રોલિયમ, ખનિજ તેલ, આ તમામ વસ્તુઓ જોવા મળે છે. હવે એમને કાઢવા માટે અહીં કંપનીઓ જે છે એ પોતાની, બરાબર, આખું સેટઅપ કરે છે. બરાબર, મશીનની ઇન્સ્ટોલમેન્ટ કરે છે. મશીનનું શું કરે છે? ઇન્સ્ટોલ કરતી હોય છે આ ક્ષેત્રોમાં. બરાબર, જેમ કે તમે બોમ્બે હાઈ નામ સાંભળ્યું હશે, તો ત્યાં આવા મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવે છે કંપનીઓના. હવે ક્યારેક શું થાય છે, આ કંપનીઓના જે અહીંયા મશીન્સ, તમામ વસ્તુ કંપની આખી હોય છે, એમનું રક્ષણ કરવા માટે, એમનું શું કરવા માટે? રક્ષણ કરવા માટે. બીજું, ઘણી વખત અહીંયા ગેસ લીકેજ થઈ જતો હોય છે, ઘણી વખત અહીંયા જે છે પેટ્રોલિયમ ક્રૂડ ઓઇલ જે છે એ લીકેજ થઈ જતું હોય છે. તો આજે બધી ઘટનાઓ છે, એમનું રક્ષણ કરવા માટે, બરાબર, એમનો સામનો કરવા માટે, એમનું લડવા માટે આપણે એટલે કે ભારતમાં જે છે અપતટીય ઓફશોર સુરક્ષા કવાયત, એટલે કે આમની સુરક્ષા કરવા માટે, અહીંયા જે પણ કંપનીઓ આવેલી હશે એમની સુરક્ષા કરવા માટે, એમાં કોઈ જાનહાનિ મતલબ કે અહીંયા કોઈ ઘટના આકસ્મિક ઘટના ના બની જાય છે, તો તેમનું કઈ રીતે આપણે બચાવી શકીએ, રક્ષણ કરી શકાય, તો તેમના માટે અહીંયા એક પ્રસ્થાન નામની દર 6 મહિને કેટલા મહિને? દર 6 મહિને પ્રસ્થાન નામની સુરક્ષા કવાયત એટલે કે અભ્યાસ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? અભ્યાસ કરવામાં આવે છે. તો કોના દ્વારા કરવામાં આવતી હશે? ઓબ્વિયસલી ભારતીય નૌકા દળે ઓઇલ ઉત્પાદન પ્લેટફોર્મ પર આવી શકે તેવી આકસ્મિક પરિસ્થિતિઓને, બરાબર, કે અહીંયા ઓઇલ બાબતની, ગેસ લીકેજ બાબતની કોઈ પણ એવી ઘટના ના થાય અને થાય છે તો તેમને કઈ રીતે લડી શકે, કઈ રીતે સુરક્ષા આપી શકાય, તે બાબતે ભારતીય નૌકા દળે આ નિયંત્રિત કરવા માટે ઓફશોર સુરક્ષા મુંબઈ ખાતે પ્રસ્થાન, શું નામ છે? પ્રસ્થાન, મુંબઈના બંદરથી લગભગ 30 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં ગ્રેટ રીલ છાયા પ્લેટફોર્મ પર હાથ ધરવામાં આવી હતી. મુંબઈ ખાતે, મુંબઈથી કેટલા કિલોમીટર દૂર? 30 કિલોમીટર દૂર, બરાબર, પશ્ચિમમાં ગ્રેટ રીલ છાયા પ્લેટફોર્મ ખાતે હાથ ધરવામાં આવી હતી. બરાબર, હાથ ધરવામાં આવી હતી. બરાબર, આમાં ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના, ભારતીય કોસ્ટગાર્ડ, બરાબર, તમામ લોકોએ જે છે અહીંયા તૈનાત રહી ચૂક્યા હતા. ક્લિયર થયું કે નહીં? તો ઓફશોર સુરક્ષા કવાયત પ્રસ્થાન શું છે? તો કે જે તટના કિનારા પાસે જે કંપનીઓ હોય છે, બરાબર, એમની સુરક્ષા કરવા માટે, કોઈ આકસ્મિક ઘટનાની સુરક્ષા કરવા માટે અથવા તો બની ચૂકી છે તો તેને બચાવવા માટે, તો એ ઓફશોર સુરક્ષા કવાયત કરવામાં આવે છે. ચલો ક્લિયર થયું? આગળ જઈએ નેક્સ્ટ ટોપિક તરફ. ચલો, ભારતની 4 વર્ષ માટે યુએન સ્ટેટિસ્ટિકલ કમિશનમાં પસંદગી કરવામાં આવી છે.
ચલો, યુનાઇટેડ નેશનની એક અલગ શાખા છે, સંગઠન છે, બરાબર, જેનું નામ છે યુનાઇટેડ નેશન્સ સ્ટેટિસ્ટિકલ કમિશન. યુનાઇટેડ નેશન્સ સ્ટેટિસ્ટિકલ કમિશન, જે આખા વર્લ્ડમાં સૌથી મોટું ઓર્ગેનાઇઝેશન છે સ્ટેટિસ્ટિકલ બાબતે, બરાબર, કે કયા નોર્મ્સ રહેશે, આખા વિશ્વમાં અલગ અલગ શું માપદંડો રહેશે સ્ટેટિસ્ટિકલ બાબતે, કે કેટલા એકાઉન્ટ રહેશે, કઈ રીતે સ્ટેટિસ્ટિકલ વર્ક કરશે, તો એ બાબતે જે જોનારી સંસ્થા છે એ કઈ છે? યુનાઇટેડ નેશન સ્ટેટિસ્ટિકલ કમિશન, બરાબર. તો તેની ભારતની 4 વર્ષ માટે, કેટલા વર્ષ માટે? યુનાઇટેડ નેશનના કમિશન માટે પસંદગી કરવામાં આવી છે, 4 વર્ષ માટે પસંદગી કરવામાં આવી છે. અને આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ભારતે ચીન સહિત અન્ય દેશોને પાછળ છોડીને, બરાબર, આ 53 માંથી કેટલા વોટ મળ્યા હતા? 46 વોટ મેળવ્યા હતા. જોકે ગુપ્ત મતદાન હતું, પણ ખબર પડી ગઈ હતી કે 46 વોટ મળેલા છે. ક્લિયર થયું? અને ભારતનો કાર્યકાળ ક્યાંથી શરૂ થશે? 1 જાન્યુઆરી 2024 થી શરૂ થશે. 4 વર્ષ માટે યુનાઇટેડ નેશનનું સ્ટેટિસ્ટિકલ કમિશનનો સભ્ય બનશે. તો કેટલા વર્ષ માટે બન્યો છે? 4 વર્ષ માટે. આ યાદ રાખવાનું છે. ચલો, ક્લિયર થયું? આગળ જઈએ. ચલો, શું છે? તો કે આંકડા શાસ્ત્રમાં આંતરરાષ્ટ્રીય પુરસ્કાર 2023. આંકડા શાસ્ત્રમાં આંતરરાષ્ટ્રીય પુરસ્કાર 2023. ચલો, કલ્યાણપુડી રાધાકૃષ્ણ રાવ. કલ્યાણપુડી રાધાકૃષ્ણ રાવ. શું નામ છે? રાધાકૃષ્ણ રાવ. રાધાકૃષ્ણ રાવ જાણીતા ભારતીય અમેરિકન ગણિતશાસ્ત્રી, ભારતીય ઇન્ડિયન ઓરિજિન અમેરિકન છે ગણિતશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રીને 2023માં આંકડાશાસ્ત્રમાં, કેમાં? આંકડાશાસ્ત્રમાં આંતરરાષ્ટ્રીય પુરસ્કાર ક્ષેત્રનું, કે જે આંકડાશાસ્ત્રમાં આંતરરાષ્ટ્રીય પુરસ્કાર ક્ષેત્રનું નોબેલ પુરસ્કાર ગણવામાં આવે છે, બરાબર, એવું પુરસ્કાર કોને મળ્યું છે? તો કે રાધાકૃષ્ણ રાવને મળેલું છે. કોને મળેલું છે? રાધાકૃષ્ણ રાવને. કે આંકડાશાસ્ત્રમાં આંતરરાષ્ટ્રીય પુરસ્કાર 2023 એ કલ્યાણપુડી રાધાકૃષ્ણ રાવ, કે જે ઇન્ડિયન ઓરિજિન છે, એટલે કે ભારતીય અમેરિકન છે, ઇન્ડિયન અમેરિકન ગણિતશાસ્ત્રી પણ છે અને આંકડાશાસ્ત્રી પણ છે, તેમને મળેલું છે. નામ યાદ રાખજો, રાધાકૃષ્ણ રાવ. ચલો, નેક્સ્ટ ટોપિક. ચલો, સૂર્યાંશુ. શું નામ છે? સૂર્યાંશુ. શું છે સૂર્યાંશુ? તો કે KSANC, બરાબર, કેરળ સ્ટેટ ઇનલેન્ડ નેવિગેશન કોર્પોરેશન. કેરળ સ્ટેટ ઇનલેન્ડ નેવિગેશન કોર્પોરેશન. કેરળ સ્ટેટ ઇનલેન્ડ નેવિગેશન કોર્પોરેશને સૌર સંચાલિત, કેનાથી ચાલતી? સોલારથી ચાલતી. કોનાથી ચાલતી? સોલારથી ચાલતી સૂર્યાંશુ નામની પ્રવાસી બોટ લોન્ચ કરી છે. કેવી બોટ લોન્ચ કરી છે? પ્રવાસી બોટ લોન્ચ કરી છે. પ્રવાસી બોટ મતલબ કે તમે જોતા હશો કે દરિયામાં જે બોટ ચાલતી હોય છે તેની ઉપર આખું જે, બરાબર, આખી જે ઉપર જે પ્રવાસ બોટ છે એની ઉપર આખી તમારે સોલર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે અને પછી એ સોલર સિસ્ટમથી એનું એન્જિન વર્ક કરશે. તો આખી સૌર સંચાલિત છે. કેવી સંચાલિત? સૌર સંચાલિત છે, જેનું નામ શું આપેલું છે? સૂર્યાંશુ. પણ આ પ્રવાસી બોટ છે, જે પ્રવાસીઓની એક જગ્યાએથી લઈ જનારી પ્રથમ પ્રવાસી બોટ સૌર સંચાલિત, શું નામ આપેલું છે? સૂર્યાંશુ. શું નામ આપ્યું છે? સૂર્યાંશુ. બરાબર. સૂર્યાંશુ જે છે એ 27 કિલોવોટ ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. કેટલી ઉત્પન્ન કરી શકે છે? 27 કિલોવોટ. અને આ બોટ જે છે, બરાબર, એ બોટ જનરેટરથી પણ સજ્જ છે. એટલે મતલબ કે અમુક સિચ્યુએશનમાં, બરાબર, એ જનરેટરથી પણ વર્ક કરી શકે છે. બરાબર. ચલો, ક્લિયર થયું? તો યાદ રાખજો, સૂર્યાંશુ, બરાબર, કેરળ સ્ટેટ ઇનલેન્ડ નેવિગેશન કોર્પોરેશને લોન્ચ કરેલી છે. પ્રવાસી બોટ જે છે એ પહેલી સૌર સંચાલિત, ભારતની પ્રથમ સૌર સંચાલિત પ્રવાસી બોટ સૂર્યાંશુ. ચલો, શું છે નેક્સ્ટ ટોપિક? ચલો, ભારત સરકારે 10 પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવા માટે મંજૂરી આપી છે. ચલો, ભારત સરકારે સંસદ સત્રમાં 10 પરમાણુ રિએક્ટર નવા સ્થાપિત કરવા માટે બલ્ક મંજૂરી આપી દીધેલી છે. બરાબર. 10 નવા કેટલા સ્થાપિત કરવામાં આવશે? પરમાણુ રિએક્ટર. 10 પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવામાં આવશે. અને આ રિએક્ટર સ્થાપિત કરવાનો પાછળનો ઉદ્દેશ્ય શું હોઈ શકે? કે ભારતમાં સ્વચ્છ ઉર્જા તરફ આપણે ગતિ કરવાની છે. કઈ ઉર્જા તરફ? સ્વચ્છ ઉર્જા તરફ, જે એન્વાયરમેન્ટનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો તેમાં આપણને સોલાર સિસ્ટમ, વિન્ડ અને સાથે સાથે પરમાણુ રિએક્ટર, કારણ કે ન્યુક્લિયર એનર્જીથી જે એનર્જી બનાવવામાં આવે છે તે બહુ મોટી માત્રામાં ઓછા ફ્યુલમાં બની શકે છે. એટલા માટે 10 નવા પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવામાં આવશે, જે ભારતમાં વીજળી, પણ કેવું વીજળી? સ્વચ્છ વીજળી ઉત્પાદનમાં સૌથી વધારે ઉપયોગી રહેશે. અને ભારત સરકારના ગોલ જે છે, લક્ષ્ય જે છે, બરાબર, હરિત વિદ્યુતના, એ પણ સાકાર કરવામાં આ સફળતા આપશે. બરાબર. તો સરકારે ફ્લીટ મોડમાં દરેક 700 મેગાવોટના 10 સ્વદેશી પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર માટે વહીવટની મંજૂરી આપેલી
છે, બરાબર. અને તેથી હાલની જે પરમાણુ ઉર્જા ક્ષમતા છે એ 2031 સુધીમાં કેટલા વધીને 6780 મેગાવોટ વધીને 22,480 મેગાવોટ કરવાની ક્ષમતા એટલે કે સ્થાપિત કરવાની તૈયારી છે. ચલો, ક્લિયર થયું? તો તમે આન્સર આપો કે પહેલું પરમાણુ રિએક્ટર કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યું હતું ભારતમાં. ચલો, જેને પણ ખબર હોય કોમેન્ટ કરો. ચલો, જેને પણ ખબર હોય ક્લિયર કોમેન્ટ કરો કે ભારતનું પ્રથમ પરમાણુ રિએક્ટર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ચલો, આગળ જઈએ નેક્સ્ટ ટોપિક તરફ. ચલો, આ તો આપણો આજનો છેલ્લો ટોપિક. હવે આપણે જેવી રીતે પેટર્ન પ્રમાણે બદલાઈ રહ્યા છે ક્વેશ્ચનો એ પ્રમાણે જોઈએ તો MCQ બેઝ આવા ક્વેશ્ચનો આવે છે સિંગલ લાઇનર, એની પણ આપણે ચર્ચા કરવાની છે, બરાબર. એની પણ આપણે શું કરવાની છે? ચર્ચા કરવાની છે. તો શું છે પહેલો ક્વેશ્ચન? વાંચો. ચલો, તાજેતરમાં કોના દ્વારા પ્રવાહ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? RBI દ્વારા. તાજેતરમાં કોના દ્વારા પ્રવાહ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? RBI દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ચર્ચામાં રહેલ સી લેમ્પ કયા જીવની એક પ્રજાતિ છે? શું નામ છે? સી લેમ્પ. આવા ક્વેશ્ચનો બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, બરાબર. UPSCમાં પણ આવા તમને જોવા મળશે ક્વેશ્ચનો કે તાજેતરમાં કોઈ પ્રજાતિ શોધાઈ છે તો કોની છે? માછલીની છે, ગરોડીની છે, કાચબાની છે, બરાબર. તો સી લેમ્પની જે છે એ કોની છે? માછલીની પ્રજાતિ છે. કોની પ્રજાતિ છે? માછલીની પ્રજાતિ છે. ચલો, તાજેતરમાં કયા રાજ્યની લંગડા કેરીને GI ટેગ મળ્યો છે? ઉત્તર પ્રદેશની. કયા રાજ્યની લંગડા કેરીને શું મળ્યો છે? GI ટેગ મળ્યો છે? ઉત્તર પ્રદેશની મળ્યો છે. ચલો, આગળ. તાજેતરમાં કયા રાજ્યમાં 2 દિવસીય ફૂડ કોન્ક્લેવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે? તેલંગાણામાં. કઈ જગ્યાએ? તેલંગાણા. તાજેતરમાં કયા રાજ્યમાં 2 દિવસીય ફૂડ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે? તેલંગાણામાં. ચલો, ક્લિયર થયું? તાજેતરમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યાંથી ગ્રો ગ્રીન ગ્રો ઓર્ગેનિક કવર લોન્ચ કર્યું છે? સિક્કિમથી. અને સિક્કિમ તમને ખબર જ છે કે પ્રથમ સ્ટેટ જે છે ભારતનું અને વિશ્વનું પણ કેવું સ્ટેટ બની ગયું છે? ઓર્ગેનિક સ્ટેટ. તો કેન્દ્રીય રેલવે મંત્રીએ અશ્વિની વૈષ્ણવે ક્યાંથી ગ્રો ગ્રીન ગ્રો ઓર્ગેનિક કવર લોન્ચ કર્યું છે? સિક્કિમથી. ચલો, તાજેતરમાં ભારતીય બંધારણનું ડોંગરી ભાષામાં પ્રથમ સંસ્કરણ કોણે લોન્ચ કર્યું? કિરણ રિજ્જુએ લોન્ચ કર્યું છે. તાજેતરમાં ભારતીય બંધારણનું કોનું? ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનું ડોંગરી ભાષામાં પ્રથમ સંસ્કરણ કોણે લોન્ચ કર્યું છે? કિરણ રિજ્જુએ. તો તમે મને આન્સર આપો કે ડોંગરી ભાષા જે છે શું એ અનુસૂચિ 8 પ્રમાણે ભારતમાં એટલે કે બંધારણીય ભાષા છે કે નહીં? તમે કોમેન્ટ કરીને જણાવો છે કે નહીં. અને જો તમે જાણતા હોય કુલ કેટલી ભાષાઓ છે તો પણ તે પર તમે કોમેન્ટ કરીને જણાવો કે કુલ આટલી ભાષાઓ છે ભારતમાં અનુસૂચિ 8માં. ચાલો, તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ કઈ જગ્યાએ IBC તાજેતરમાં જોયું આપણે કઈ જગ્યાએ? કર્ણાટક. IBCA ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ. ચલો, નેક્સ્ટ ટોપિક. તાજેતરમાં ટાઈગર સાયન્સના રિપોર્ટ મુજબ ભારત વર્ષ 2022માં વાઘોની સંખ્યા વધીને 3167. આ મોસ્ટ IMP રહેશે. 3167. કેટલા છે? 3167. આપણે IBCમાં ડીપમાં ચર્ચા કરી હતી. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં LICના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રત્નાકર પટનાયક. કોની કરવામાં આવી છે? LICના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે રત્નાકર પટનાયકની શું કરવામાં આવી છે? નિમણૂક કરવામાં આવી છે. ચલો, તાજેતરમાં ફ્રીડમ હાઉસ ઇન્ડેક્સ 2023માં દુનિયામાં સૌથી ઓછો આઝાદ દેશનો દરજ્જો કોને આપવામાં આવ્યો છે? તિબેટને દેવામાં આવ્યો છે, બરાબર. એટલે સૌથી ઓછા સમય માટે શું રહ્યો? આઝાદ દેશનો દરજ્જો કોને મળ્યો છે? તિબેટને. તિબેટ કોનો પાર્ટ છે? ચાઇના. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ. શું છે? તાજેતરમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કયા દેશમાં તુલસી ઘાટ રિસ્ટોરેશન પ્રોજેક્ટનો આરંભ કરાવ્યો છે? યુગાન્ડા. તુલસી ઘાટ રિસ્ટોરેશન પ્રોજેક્ટનો શુભારંભ ક્યાંથી કરવામાં આવ્યો છે? યુગાન્ડાથી કરવામાં આવેલો છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વને સૌથી સારી રીતે વાઘોની જાળવણી કરવા ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું છે? પેરિયાર ટાઈગર રિઝર્વ. કયું? પેરિયાર ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું છે કે સૌથી સારી વાઘોની શું કરે છે? આ જાળવણી કરે છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે એન્ટીચોસ 23 અભ્યાસનું આયોજન થયું છે? ગ્રીસ. કયા દેશ વચ્ચે? ગ્રીસ વચ્ચે. આ પણ તમારા માટે મોસ્ટ IMP છે કે ગ્રીસ દેશ વચ્ચે તાજેતરમાં કયું આયોજન અભ્યાસનું થયું છે? એન્ટીચોસ 23. ચાલો, અને છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન હશે. તાજેતરમાં IMF દ્વારા નાણાકીય વર્ષ 2024માં ભારતનો GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન છે? 5.9%. કઈ જગ્યાએ?
2024 કોના દ્વારા કહેવામાં આવેલું છે? IMF દ્વારા, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા. IMF દ્વારા કેટલા ટકા? 5.9%. કયા વર્ષમાં? 2024. ચલો, ક્લિયર થયું? તો આ હતા આપણા આ અઠવાડિયાના મહત્વના કરંટ અફેરો. બરાબર. જો તમે હજી સુધી એક્ઝામ સલાહના યુટ્યુબ પ્લેટફોર્મને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો તાજેતરમાં આમાં ઘણા બધા વિડીયો આવે છે, તમે જોતા હશો. કરંટ અફેરના વિડીયોઝ છે, બેંક, SSC, રેલવેઝ, બરાબર, જીપીએસસીના પણ ઘણા વિડીયો છે. તમે તેનો લાભ ઉઠાવી શકો છો. તો એક્ઝામ સલાહના યુટ્યુબ પ્લેટફોર્મને તમે સબસ્ક્રાઇબ કરી દો. અને જો હજી સુધી તમે એક્ઝામ સલાહના એપ્લિકેશનને ડાઉનલોડ ના કરી હોય તો તમે તેને ડાઉનલોડ કરી દો. આમાં તમને ટેસ્ટ સિરીઝ, ફ્રી ક્વિઝિસ, પ્રીવિયસ પેપર્સ તથા અન્ય તમામ પ્રકારની માહિતી પણ તમને આમાં જોવા મળશે.